બેંક બરાબર તો પછી આ બધા દેખાય નહીં એટલે મારે ઇમ્પોર્ટન્ટ આ દેખાય કેસર છે ને હા એટલે આપણે સુગંધી એટલે બીતા મોટું આવે અંદરથી સુગંધી છે બહારની સુગંધી આવે છે કમ્ફર્ટ છે વાંધો નહીં બહુ પાછું તમને થોડું આપી દઉં ના પગ મૂકવામાં ચાલે મેં એકલા બોલ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુનમ નમો લોય સવ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સર્વપાવપણાસનમ મંગલાણમ ચ સવેસિમ મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ એમને રાઈટનો પ્રોબ્લેમ છે એટલે દિવસે ના આવી શકે રાતના આવી શકે સારા પ્રશ્નો લઈ આવે એની ઉંમર પ્રમાણે ઘણા સારા લે બોલો આજે શું વાતો કરી આપણે મુકેશભાઈ જોબ પર ગઈ ના કાલે રાત્રે જોબ કરીને સુઈ ગયા હા નાઈટ કરી નાઈટ કર્મનું પણ એ કર્મ બંધ કરવાના દાદા કે છે એ શું હોય એટલે કર્મ ના કરવા એટલે તો દાદા તો આપણા કર્મ બંધ કરી આપે હા આપણા દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને એટલે આપણા નવા કર્મો બંધાતા બંધ થઈ જાય
કયા આધારે બંધ થાય? તો કર્મ કયા આધારે બંધાય છે? અહંકારના આધારે, ઇગોઇઝમના આધારે. કે અહંકારને કાઢી નાખે, એ અહંકાર ફ્રેક્ચર કરી નાખે એટલે આપણને નવા કર્મો બંધાય નહીં. અને જગતની વાત આખી જુદી. જગતના લોકો શું માને કે આપણે જે કરીએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, બોડીની એક્શન હોય, વાણી હોય, મનમાં વિચારો આવે, તો કે એનાથી કર્મો બંધાય છે. એટલે આખું જગત શું કરે કે એક્શન એટલે ક્રિયાને, વાણીને અને મનને સુધારવાનો પ્રયત્ન કરે. સમજે? આખું જગત એટલે એને સુધારવાનો પ્રયત્ન કરે અને એને એવું માને કે હું સારા કર્મ કરું છું. સમજે? એટલે કોઈ ખોટું બોલતું હોય અને પછી નક્કી કે ના, હવે મારે આ ખોટા કર્મ નથી બાંધવા, સારા કર્મ બાંધવા છે. સાચું બોલવાનું ચાલુ કરે એટલે એને થાય કે હું સારું કર્મ બાંધું છું. તો દાદા ભગવાને આપણે જે આપ્યું ને એ આખું એક્ઝેક્ટ આપ્યું હોય નહીં, કરી આપ્યું. આપ્યું પણ નહીં, કરી આપ્યું. એટલે જે કૃષ્ણ ભગવાનની કર્મની વાત કરી ને, મેં વાત બરાબર કરી પણ લોકો સમજાય. કૃષ્ણ ભગવાને કહ્યું કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો લોકો શું સમજ્યા કે તું કર્મ કરતો જા પણ ફળની આશા રાખીશ નહીં. કર્મ કરતો જ ફળની આશા રાખીશ નહીં. એટલે બધા કર્મ એટલે શું સમજે? ક્રિયા. હવે આ સમજણ ઊંધી હોય તો ભગવાનની વાત પકડાય કેમ કરીને? આખી સમજણ ઊંધી નહીં. તમે કોઈ પણ ક્રિયા કરો છો, આપણે જે લોકો સમજે ને કર્મ ને ક્રિયા સમજે ને, તો કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ, ફળની આશા વગર કોઈ પણ ક્રિયા કરી શકીએ ખરા? કારણ કે તમે જોબ કરતા હો, જોબ થાય મહિને તમને સેલરી ના આપે તો ફળની આશા રાખ્યા વગર તમે જોબ ચાલુ જ આપો ને. તો કે ફળની આશા વગર કર્મ કરી શકે જ નહીં. એટલે કર્મ એટલે જે લોકો માનતી ક્રિયા કરી શકે જ નહીં. તો ભગવાને વાત આખી જુદી કરી કે કર્મણ્યવાદી એટલે કે કર્મણ્યવાદ અધિકારસ્તે, એટલે તારો કર્મ કરવાનો અધિકાર છે. અને કર્મ ફળમાં મા ફલેષુ કદાચન, કે કર્મ ફળમાં તારો અધિકાર નથી. ક્રમિક માર્ગમાં બધા પકડે ઊંધું. સાચી વાત ઊંધી સમજાઈ જાય. ભગવાને વાત તો સાચી કરી પણ પોતે પોતાની બુદ્ધિથી ઊંધી પકડી લે, એમાં ભગવાન શું કરે? હવે આ આખી વાત જ આવી ફરી આખી. તો ભગવાન શું કહેવા માંગે છે કે કર્મ ક્યાં છે? જ્યાં તારો અધિકાર છે ત્યાં કર્મ છે. તારો અધિકાર એટલે તારી સત્તા છે, તારો કંટ્રોલ છે, ત્યાં કર્મ છે. જ્યાં તારો કંટ્રોલ જ નથી એ કર્મ ફળ છે. આ બહારના બધા ધર્મો, લૌકિક બધા ધર્મો, આપણો હિન્દુ ધર્મ, જૈન ધર્મ નહીં, આ મુસ્લિમ, ક્રિશ્ચિયન, આ બધા જ પારસી હોય, એ બધા શું શીખવાડે કે આ બહારનો ભાગ સારો કરો. એટલે જે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ, એટલે આખું જગતના બધા ધર્મો તમને એવું શીખવાડે કે પ્રકૃતિને સાત્વિક કરો, પ્રકૃતિને સાત્વિક કરો. અને સત્વ ગુણ હોય એને બહુ મહત્વ આપે કે આ બહુ સાત્વિક છે. હવે આ સત્વ ગુણ ડેવલપ કર્યો, આ સત્વ ગુણ તો પ્રકૃતિનો ગુણ છે. અને પ્રકૃતિ પછી કેવી? એક ગુણવાળી નથી, 3 ગુણવાળી, સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ. તમે આજે આમ ડેવલપ કરી કે સત્વ ગુણી થયા, તો સત્વ ગુણી થયા એટલે પછી તમારા
બધા કર્મો પોઝિટિવ બંધાય, પુણ્ય કર્મો બંધાય. હવે પુણ્ય કર્મો બંધાયા પણ જોડે મોક્ષનો ગોલ તો છે નહીં, હેતુ તો છે નહીં. એટલે પછી પૈસા કમાયા, લક્ષ્મી આવે તો ખર્ચાય ક્યાં? એટલે કે મોત્સવમાં વપરાય, પોતાના માટે વપરાય, પારકા માટે વપરાય નહીં. હવે આમ શું કહ્યું કે લક્ષ્મી પોતાના માટે વાપરી એ ગટરમાં ગઈ. સમજવા માટે દોરી નાખ. લક્ષ્મી પોતાના માટે વાપરી એ બધી ગટરમાં ગઈ, ને પારકા માટે વાપરી એ સાથે આપ. પારકા માટે વાપરી એ સાથે આપ. પણ આપણે તો આ સંજોગ કેવા હોય તો પારકાના માટે વાપરી શકીએ ખરા? તમારા વાપર છોકરાઓ ના પડે, તમારા વાપર છોકરાને છોકરાઓ ના પડે, કાં તો દીકરી ના પાડે, કાં તો બહુ ના પાડે. ભાઈ તમે આટલી મહેનત કરી, હવે તમે શાંતિ જો, તમે તમારા માટે વાપરો, આવી સલાહ આપો. વ્યવહાર જ છે ને વાપરો સલાહ. કે દાદા ભગવાનનું શું હતું કે દાદા ભગવાન એ જમાનામાં જ્યાં લોકો 100 રૂપિયા મહિને કમાતા હતા ને, ત્યારે પણ એ સારું એવું કમાતા હતા. પણ એ ખાલી ઘર ખર્ચ પૂરતો જ પૈસા લેતા કંપનીમાં, બાકીના બધા પૈસા કંપનીમાં જાય. શા મળે કે મારી નોર્માલિટી રહે, નોર્માલિટી. અને નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ. નોર્માલિટી રહે ને, અને આ ભગવાન જેવા થઈ ગયા ને, ભગવાન રામ કે ભગવાન મહાવીર, એ બધા નોર્મલ હતા. નોર્મલ એટલે હર્ષનો સંજોગ આવે તો હવામાં ઉડે નહીં, પ્રતિકૂળ સંજોગ આવે તો પાણીમાં ના બેસી જાય. બંનેમાં એમની અંદર સ્થિરતા હોય, નોર્માલિટી. કે એમને પણ એબો નોર્મલ, બિલો નોર્મલ સંજોગો આવે તો પોતે નોર્મલ રહે. ઉમેશભાઈ સમજાય છે, પોતે નોર્મલ રહે એટલે એમને ભગવાન થયા. તો કે આ નોર્માલિટીમાં આવવાનું છે. એટલે આપણે જે કર્મની વાત કરતા હતા કે સત્વગુણ ડેવલપ કરવા પ્રયત્ન કરે, સત્વગુણ ડેવલપ થાય એટલે પુણ્ય બંધ, એટલે સંસારના સુખો મળે. પણ સુખ મળે પણ સાચી દ્રષ્ટિ ના હોય તો શું થાય કે પાછો સ્લીપ થાય. પૈસા ખૂબ આવ્યા, સાચી દ્રષ્ટિ ના હોય તો ક્યાં વપરાય? મોજ શોખમાં વપરાય ના વપરાય. પછી એમ કે ચાલો અહીંયા જઈએ, પછી ક્લબમાં જાય, પછી ખાવા પીવામાં જાય, બધા એક પછી કામ એને સ્લીપ થવાના સંજોગો ભેગા થતા જાય. એટલે પછી પુણ્યથી લક્ષ્મી કમાયો હોય ખરો, પણ નવ પછી પાપમાં છે. એ ઉપર નીચે ચક્કર ચાલ્યા જ કરે, બહાર ના આવે. તો દાદા શું કહે છે કે આમાંથી બહાર આવવાનું. બહાર ક્યારે અવાય? નવા કર્મો બંધાતા બંધ થાય ત્યારે. એટલે કૃષ્ણ ભગવાનનું આ જે વાક્ય છે ને, શેષ એકદમ સીધું બતાવ્યું છે. પણ ખબર નહીં લોકો એવું ટ્વિસ્ટ નાખ્યું છે ને, ભગવાન જેને કર્મ કહેવા માંગે એ સમજાય. કર્મને ક્રિયા સાથે જોડી દીધું. ભગવાન એવું કહેવા જ નથી માંગતા. ભગવાન શું કહે છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે. એટલે કે જ્યાં તું કરી શકે છે ત્યાં કર્મ છે, ને જ્યાં તારી સત્તામાં નથી ત્યાં કર્મ નથી. તારી સત્તામાં નથી, તારા કંટ્રોલમાં નથી, કર્મ ફળ છે. હવે આ વાત ભગવાને વાત કરી દીધી, બોલે ખરા કે ભગવાન આવું કીધું તો બધા કહો કે ના કે ભગવાન આવું કહ્યું છે, કૃષ્ણ ભગવાન આવું કહ્યું છે. તો ભાઈ શું કહીએ? તું કામ કરતો ફળની આશા રાખીશ નહીં, તો પાછી આખી વાત પીસ કરી નાખી. અને આપણને લાગે એવું કે આ તો ભગવાને જ કહ્યું છે. તો મને ડોક્ટર એક દવા આપી ને બધું બીજી દવા પી લો, હું કહું કે ડોક્ટર દવા આપી છે, તો ભાઈ ડોક્ટર જ આપે, બીજાને આપી, તને નથી આપી. સમજે? હું દવા પી જાઉં પછી ભાવ રોગ જાય જતો હશે. એટલે આમ સામાન્ય જોઈએ તો આ કીર્તિવન તમારા જે સત્સંગમાં આવ્યા ને, બરાબર,
તો આટલા દિવસ કેમ નતા આયા? સંજોગ અંજલિબેન સંજોગ નહોતા. સંજોગો નતા, બરાબર. એટલે એનો શું થયો અંજલિબેન કે આ સત્સંગમાં આવું કે ના આવું તમારા હાથમાં છે. તો જે વસ્તુ તમારા હાથમાં નથી એને શું કહેવાય? જે મારા હાથમાં નથી એને કર્મફળ. કર્મફળ કહેવાય. તો કે આ કઈ દ્રષ્ટિએ? તો કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ. જે વસ્તુ તમારા હાથમાં તેને કર્મફળ કહેવાય. તો આખું જગત શું સમજે કે આ સત્સંગમાં જાય છે સારું કર્મ કરે, આ પાર્ટીમાં ગયા તો પાપ કર્મ કરે, આવું કહી દે. તો ભગવાને શું કહ્યું કે જવાનું તારા હાથમાં છે? તો ના, તો સંજોગો પાછળ ભેગા થાય ત્યારે સત્સંગમાં જવાય, નહીં તો જવાય ખરું? તો ના જવાય. કેટલાયને હોય લાખ ઈચ્છા હોય સત્સંગમાં આવવાની, લાખ ઈચ્છા હોય, પણ સંજોગો જેવા હોય ને કે આવવું હોય તો અવાય નહીં. થાય કે ના થાય? ઈચ્છા હોય તો ના જાય. અરે ખાવાની ઈચ્છા હોય તો ક્યાં પણ ભેગું થાય છે? ઘણાને ખાવાનું બહુ ભાવતું હોય તો ડોક્ટર કે આ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ છે, ઘી નહીં ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું. સારું, ઘરમાં બધા ખાતા હોય, ઘર જોડે ડાઇનિંગ ટેબલ પર બેસવાનું, બધા પ્રેમથી ખાય અને આપણે જોયા કરવાનું. સારું, મેં તો ભગવાને આપણે આજુબાજુ વાળા ખાય પાછા આપણે એમને આગ્રહ કરવાનો અને આપણે ખાવાનું. આ કેવી હાલત કહેવાય? એમ તો સમજાય નહીં આપણને. પછી ના રહ્યો તો રાતે ઉઠીને ખાઈ આવ્યો ઓફિસમાં. શું કરે છે? શું કરે પછી? ના, તો તમારી વાત નહીં કરતો, આપણે નોર્મલ કહું છું. કેમ? પણ ના, તમને ડાયાબિટીસ થયો હોય ને એટલે તમે બધાની સામે ખાઓ નહીં. એટલે બધા પાછા બીજા હોય ને તમને કોઈ આપતું હોય ને એમને ના આપે એનો ડાયાબિટીસ. તો પછી અંદાજ ન તો ગુસ્સો આવે, થોડું આપવાનું થઈ ગયા. કંચન માટે બહુ થતું હતું પહેલા. હું લોકો ને મને કે તારે ના ખાવું કે મને તો ખાવા દે, પણ અમારે એક આપતો પુત્ર હતા ને, અમને ડાયાબિટીસ થયો. પછી અમે ત્યાં સિંગોદમાં ગયા, કાણુમાં. એક ભાઈ અમે ત્યાં જમવા બોલાવ્યા, તો વેડવી બનાવી હતી. એટલે મને કીધું કે મને કે ડાયાબિટીસ આવી છે ને, મને ના પડી છે ખાંડ ખાવાની. તો કે હું એક વેડવી લઈ લઉં છું, પણ ફરી આપવા આવે ને તો તમે ના પાડજો. તો સિન્સિયરલી સાચું માની લીધું. પછી પેલા બધાને એક વેડમી આપી, એમને લઈ લીધી. હવે જનરલી હું એક વેડમી ખાઉં, પણ મારે ઘી જોઈએ તમે ત્યાં સમજી લે, વેડમી એક જ ખાઉં. તો બીજી વાર અપાયા, પેલા ભાઈને આગ્રહ કરતા હતા. તો મેં પછી કીધું તેમને કે ના, એમને તમે આગ્રહ ના કરતા, અમારે ડાયાબિટીસ છે. તો બહુ સોરી આગળ પેલા બેના આગ્રહ ના કર્યો. પછી મને અમુક ના માલ નથી જોતી. તો પેલા આપતો બધો કે ના, એમને આપો, ભરતભાઈને આપો કે. અરે ભાઈ હું મારે નથી જોઈતી. અરે તો કે અમને અડધી આપો કે. પેલા બેન પછી હા લઈ લો હતું, લાવો ત્યાં લઈ લીધું. પછી પેલા બેન તો આગળ જતા હતા, પેલા કે અડધી આગળ ક્યાં લઈ લો, મને આપી દો કે. સમજાય વાત? આ કેવી આપણી હાલત થાય એમ કે આપણે ખાવું હોય તો કુદરત પેલો દુકાની વાત છે, પાછો અંદર જો નક્કી પણ હોય મારે નથી ખાવું. મને ડાયાબિટીસ થયો છે, મારે ઘરે ખાવું નથી, પણ સંજોગ ભેગો થાય તો પાછું અંદર રહેવાય નહીં. ના તો કેવું સારું ડાઇનિંગ ટેબલ બેઠા હોય, બધા જ ખાતા હોય, આપણે બધાને આગ્રહ કરવાનો, આપણે જ ખાવાનું. હા હા, એટલે ડાયાબિટીસ થયો એટલે પૂછવાનું, એને જમવામાં જ મજા આવે કે પછી કોઈ મને આગ્રહ કરે ને. એટલે આ સમજવા માટે આ કર્મ ફળ છે ને, જ્યાં આપણો કંટ્રોલ નથી એ બધું કર્મ ફળ છે. તો દાદા ભગવાને શું કર્યું કે આ કર્મનું ચાર્જિંગ પોઈન્ટ આખું ઉડાડી દીધું. જ્યાં કર્મ બંધાય છે, આવો
જ્યાં કર્મ બંધાય છે એ કર્મ બંધાવવાની જે શરૂઆત થાય ચાર્જિંગ પોઈન્ટ આખું ઉડાડ્યું એટલે આપણે હવે કર્મ ના બંધાય. તો કર્મ ખરેખર કર્મ શાનાથી બંધાય તો કે હું છું એટલે હું ખોટી જગ્યાએ છે એટલે એ અહંકાર કહ્યો અને અહંકારથી કર્મ બંધાય. તો બધા મહાત્માના ભાન થઈ ગયું શુદ્ધાત્મા છે એટલે કર્મ બંધાય નહીં. આ દુનિયામાં બે જ જગ્યાએ કર્મ ના બંધાય. એક આવું જેને જ્ઞાન થયું હોય એમ, અને બીજું પ્રાણીઓમાં કર્મ ના બંધાય. પ્રાણીઓને અહંકાર ના હોય, પ્રાણીઓમાં કર્મ બંધાય નહીં. તો પછી તો જો શાસ્ત્ર વાંચવા હોય તો શાસ્ત્રમાં અમુક જેવું બધું લખેલું હોય કે પ્રાણીઓને કર્મ બંધાય, તો પછી આપણે પકડી લે આ પ્રાણીઓને કર્મ બંધાય. પણ સિદ્ધાંત સમજવાનો કે અહંકાર જ્યાં જાગ્રત છે ત્યાં કર્મ બંધાય. મનુષ્યમાં આવે એટલે અહંકાર જાગ્રત છે એટલે અહીંયા એને કર્મ બંધાય. બીજે બધે એને કર્મનો ભોગવટો, કે જ્યાં ભોગવટો છે ત્યાં કર્મ ના. કર્મનો ભોગવટો ખાલી નિશ્ચાર્જ છે ત્યાં કર્મ ના. પણ આ નવું કર્મ બંધાય ત્યાં અહંકાર હોય ત્યાં. એટલે આ કર્મની વાત કૃષ્ણવરે સરસ કરી અને કૃષ્ણવરે કરી પણ લોકોને સમજે નહીં. અને દાદા ભગવાને એક્ઝેક્ટનેસમાં 1 + 1 = 2 એવી રીતે ખુલ્લી કરી. તોય બધા બુદ્ધિવાળા હોય ને એને શંકા પડે. બુદ્ધિશાળી હોય ને બુદ્ધિવાળા જીવન શંકા પડે કે આ દાદા મને જ્ઞાન આપ્યું કર્મ ના બંધાય એવું હોતું હશે કે આપણે તો એકાકાર થઈ જઈએ કર્મ બંધાય ને, એટલે જાગૃતિ ના કર્મ તો બંધાય ને, આમ ના તો કર્મ બંધાય ને. બુદ્ધિવાળાને આવું બધું ઊભું થાય. બુદ્ધિવાળા શું થાય ભમી જાય, ચક્કર ખર્યા કરે. પણ ઇન પ્રિન્સિપલ સમજો કે અહંકારનો આધારે કર્મ બંધાય છે. અહંકાર ખસ્યો એટલે આધાર રહ્યો નહીં એટલે કર્મ બંધાય નહીં. અહીંયા તો ના આપણે ઇન્ડિયામાં આપણે સ્લેબ સિમેન્ટ કોન્ક્રીટ સ્લેબ બાંધે ને, તો સ્લેબ બાંધવા માટે નીચે પ્લેટ મારે, ટેકા મારે ના મારે, તો તે સેન્ટરિંગ કરે, એ સેન્ટરિંગ કરે ત્યારે સ્લેબ ભરાય. એ સેન્ટરિંગ હોય તો સ્લેબ ભરાય. એવું આ અહંકાર હોય તો કર્મ બંધાય. પણ અહંકાર જ ના હોય તો સ્લેબ ભરે કેમનું ભરે? એને તૂટી પડે. આ દાદાએ રૂપકો જ કાઢી આપ્યો. એવું છે ને કોઈને ખબર ના પડે રૂપકો જ કાઢી આપ્યો. પણ આપણને ખબર પડે. તમને કર્મ નથી બંધાતો એનું મોટા મોટું પ્રમાણ શું? તો અંદર નિરાકૃતા ખુલ્લી થઈ. નિરાકૃતા ખુલ્લી થઈ તો કર્મ બંધાતું નથી. આ મોટા મોટું પ્રમાણ. અને પુણ્ય કાચી પડે તો દાદાએ આપેલી આ વાત ઉપર અંદર શંકા પડે. કર્મ તો બંધાય ને, આમ થાય કર્મ, ગુસ્સો કરે કર્મ તો બંધાય ને, આમ ખોટું તો કર્મ તો બંધાય ને. દાદા કહ્યું કે લીકેજ થાય એમ. આવું છે. પણ જો આમ તમે જોવા જાઓ તો જ્ઞાનથી કર્મ બંધાય નહીં. સિદ્ધાંત એ સિદ્ધાંત હોય. સિદ્ધાંતમાં કશું કોમ્પ્રોમાઇઝ ના હોય. પછી તમે જો ને તો મૂકો કે ના પડે શુદ્ધાત્મા જાગૃતિ તો ના બંધાય ને તો બંધાય. પણ દાદાઓને કેટલી સુંદર વાત કરી કે તમને 3 સ્ટેજમાં મૂક્યા: અનુભવ, લક્ષ અને પ્રતીતિ. અનુભવ, લક્ષ અને પ્રતીતિ. તો પ્રતીતિ કોની થઈ? હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ થઈ. એટલે તમને ભલે જાગૃતિમાં ના હોય કે હું શુદ્ધાત્મા છું, એટલે કે લક્ષ ના હોય, પણ અંદર ખાને પ્રતીતિ રહેવાની રહેશે કે નથી રહેતી? શું કીધું? પ્રતિનિધિ એટલે કન્ટિન્યુટી, અંદર તાર જોડાયેલો હોય.
કે તમને 2 કલાક સુધી યાદ ના આવે હું શુદ્ધાત્મા છું, પણ પછી કંઈક થાય તો પછી અંદર તરત યાદ જ ના કે હું શુદ્ધાત્મા છું. તો કે અંદર પ્રતીતિ છે. પ્રતીતિ શાની છે? પોતાના નિજ સ્વરૂપની છે. પ્રતીતિ પોતાના નિજ સ્વરૂપની છે. પહેલા જે રોંગ બિલીફ હતી ને એની નથી. સમજાય? પહેલા શું પ્રતીતિ હતી? હું ભરત છું. તો કે એ પ્રતીતિ ક્યારે ઊભી થાય છે? હવે તો નથી થતી. તો અહંકાર તો કઈ કર્મ બંધાય કેમ કરીને? પાતો શંકા ઊભી કરી અને આપણે આ દાદાથી દૂર જઈએ. કલયુગના જીવડા ને, કલયુગના જીવડા એટલે શંકા ઊભી થાય અને પછી એટલા દૂર જઈએ. દાદાની 5 આજ્ઞામાં રહો તો જ કર્મ ના બંધાય ને. હા, જો તો પછી નવું લઈ આવે. ના, એટલે દાદાની જે 5 આજ્ઞા આપી છે, દાદા ભગવાનની 5 આજ્ઞા છે ને એ તમને હું શુદ્ધાત્મા જો ભાન થયું એની પૂર્ણાહુતિ કરવા માટે છે. કર્મ ના બંધાય એના માટે નથી. કર્મ ના બંધાયું દાદા ઓલરેડી કરી આપ્યું, પછી ક્યાં બાકી રહ્યું? જે ઓલરેડી દાદાએ કરી આપ્યું. આ શું? આ બધું સાંભળીને આપણા અંદર શંકા ઊભી થાય. તો એ શંકા કોની પર ઊભી થાય છે? દાદા ભગવાન પર ઊભી થાય છે. ક્યાં ક્યાં જતા રહીએ આપણે? ખ્યાલ? આવું ભૂલીએ છે ને કે આ 5 આજ્ઞામાં રહી જાય તો ના બંધાય. તો ભાઈ 5 આજ્ઞા તો આપણી જ્ઞાનની દશાની પૂર્ણાહુતિ કરવા માટે છે. બાકી એ રોંગ બિલીફ તમને ફ્રેક્ચર કરી નાખી. જેના આધારે કર્મો બંધો એ રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ કે ના થઈ? તો હવે રોંગ બિલીફ જ ના રહી, અહંકાર જ ના રહે તો કર્મ બંધાય ખરું? કે આવું ક્યાંક આપણા સત્સંગમાં સાંભળ્યું હતું કે કર્મ ક્યારે ના બંધાય? તો કે દાદાની 5 આજ્ઞામાં રહો તો. એટલે બે ના પ્રશ્ન. ના ના, બરાબર. પણ દાદા ભગવાને શું કહ્યું વાત સાંભળી લો. દાદા ભગવાને શું કહ્યું કે તમને આ જે આ જ્ઞાન આપ્યું અમાસમાંથી, એટલે સંપૂર્ણ અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એમાંથી બીજનો ચંદ્ર થયો અને હવે પૂર્ણાહુતિ તરફ જવા માટે આ 5 આજ્ઞામાં તમારે રહેવાનું. બરાબર છે? તમને દાદા ક્યારેય કોઈ જગ્યાએ કોઈ કેસમાં કોઈ જગ્યાએ એવું મળે છે ખરું કે દાદા એવું કીધું કે આ આજ્ઞા મળશે તો કર્મ નહીં બંધાય, આજ્ઞામાં નહીં રહો તો કર્મ બંધાશે? આ તો આપણે આપણી બુદ્ધિથી બધું વણી કાઢીએ. દાદા ભગવાન પોતે જ કહેતા હતા કે અમારા ગયા પછી બધા ઇન્ટેલિજન્સ આવશે બુદ્ધિવાળા કે અમારા કદાચ આવી રીતે વાત કરશે, પણ આખી વાત ટ્વિસ્ટ થઈ જાય. સાંભળનારને તો એવું જ લાગે ના એકદમ કરેક્ટ વાત છે. દાદા કે હવાઈ આવશે કે એવું લાગે તો અમે કહ્યું દાદા કરતા સારું સમજાવે. એવાય આવશે પછી તો કે આ રજનીશ સમજાવતા હતા તો લોકો કાય એકાગ્ર નથી. મુખ્ય આપણા માટે પાયો 5 આજ્ઞા છે. તો 5 આજ્ઞા કેવી સિમ્પલ કે પહેલી બે રિલેટિવ પણ રિયલી પણ હોય તો આપણે વાપરે જ કરીએ. આ વ્યવસ્થિત એટલે કઈ પણ આપણે ગમતું ના ગમતું આવે ને જેવું વ્યવસ્થિત વાપરીએ એ બધું ગમતું થયું ના થયું. બધે આ વ્યવસ્થિત વાપરીએ એટલે કોઈ કરતા દેખાય નહીં. આપણે પણ કરતા થઈએ, આપણે પણ કરતા થઈએ. સમજે? કોઈ સંભાવે નિકાલ તો કે આ બધી ફાઇલો પાછલા ઋણો બધા હિસાબો તો કે હિસાબો શું છે? ચૂકવવાના છે, આપવાના છે, આપીને ચૂકવવાના છે, લેવાના છે, લઈને ચૂકવવાના છે, હિસાબો ચૂકવવાના છે. અને 5મી આજ્ઞા તો મેઇન કીધી, શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. બરાબર? આજ્ઞા સ્વરૂપે આપી ને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. એટલે એમાં શું આપ્યું તો કે આપણે નાની નિશ્ચય ચરણવિધિ આપી. એમાં કોઈ રોજ આ ત્રિમંત્ર બોલજો, નમસ્કાર વિધિ કરજો, નવ કર્મ કરજો, નિશ્ચય ચરણવિધિ કરજો, આ કીર્તન ભક્તિ કરજો. એ બધું આપ્યું. પછી કહ્યું કે દાદાના પુસ્તકો વાંચજો. કીધું તું આપ તમારી છે અક્રમ વિજ્ઞાન કે આપ દાદાના પુસ્તકો વાંચો, કવિના પદો વાંચો, આટલું જ કીધું. બીજું કઈ કહ્યું?
પણ આપણે આપણી બુદ્ધિથી બધું કેટલું બધું ઉમેરી નાખીએ ના ઉમેરી નાખીએ, અને આપણી બુદ્ધિથી દાદાએ કહ્યું છે એને માઇનસ કરી નાખી ના કરી નાખીએ. આપણી બુદ્ધિ દાદાએ કહ્યું એને માઇનસ કરી નાખીએ. એક માલપા જ મને પૂછ્યું, મને કે આપણે આ નમસ્કાર વિધિ બોલીએ એ તો મોઢેથી બોલીએ ને, તો કે આ મન વચન કાયાની ક્રિયા એ તો ડિસ્ચાર્જમાં જાય ને, તો કે આ તો આને આ તો કઈ ક્રિયા છે, એટલે આ ક્રિયા બધી ડિસ્ચાર્જમાં જાય. શું કહેવાનું? આ કેટલી સમજણની ઊંધી આંટી કહેવાય. તમે દાદાની જીભ પર પગ ઉભો છો, દાદા ભગવાનની જીભ પર પગ ઉભો છો. દાદા ભગવાન જે આજ્ઞા આપી, દાદા ભગવાનની આજ્ઞા તમારો નિકાલી અહંકાર ઓગાળવા માટે હેલ્પફુલ થાય. આ 5મી આજ્ઞા છે ને, આપણને લાગે આમ ખુલ્લી આંખે લાગે આ ક્રિયા છે, આ ક્રિયા છે એવું લાગે ને કે આ કરવાનું છે, કે આ નમસ્કારથી બોલવાની છે, નિશ્ચયથી બોલવાની છે, કે આ કીર્તન ભક્તિ આ તાલી પાડીને બોલવાનું છે, તો બધી ક્રિયા છે. પણ કોની આપેલી છે? દાદા ભગવાનની. કેવા પુરુષની? સંપૂર્ણ અહંકાર રહિત પુરુષની. કેવા પુરુષની? કે આ કાળમાં 5મા આરામાં કોઈને સ્પષ્ટ અનુભવની દશા હોય નહીં, એવા સમયમાં એમને સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી થઈ. કે આવા પુરુષની આજ્ઞા હોય તો તમે બોલનારા થયા કે નિમિત્ત થયા? તમે જેમની આજ્ઞાધીન છો તો તમે નિમિત્ત થયા, તમે બોલવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ થયા, ને બોલવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ થઈને બોલો ને તો આ જે નિકાલી અહંકારો ભાગ છે ને એ મોરો પડે, ધોવાઈ જાય. આના માટે આપેલું છે. અને આપણે કંઈક આ ક્રિયા છે, આ ક્રિયા છે, ક્યાંથી ક્યાં આખું કોરું શાકમાં ગયું ના ગયું, એટલી મોટી ભૂલ કહેવાય. આ જે કર્મ ફળ આ બધું આ દાદાની વાત જેમ છે તેમ સમજાવી ને બહુ અઘરું છે. એટલે દાદા કે બહુ સમજવાનો પ્રયત્ન ના કરે, બે રહી લાગે. આ વિજ્ઞાન છે ને દાદાની દશા હતી એટલે સામો પામી હતો. એક સાદો દાખલો આપો. નવસારીમાં દાદા ભગવાન આવેલા તે વખતે આપણું છાપામાં નાનું થોડું આપ્યા પ્રેસ નોટમાં કે દાદા ભગવાનનો સત્સંગ નવસારી એ રીતે કોલેજમાં એ રીતે આપ્યું. એટલે વ્યારાથી બે ભાઈઓ વાંચીને એ લોકો થોડો જે એક ડ્રાઈવર હતો ગવર્મેન્ટમાં, અને બીજો ત્યાં આગળ આદિવાસી માણસ હતો, એનો મિત્ર હતો આદિવાસી, એટલે ખેત મજૂર. બંને આવ્યા, સવારે આવી ગયા અને સાંજે જ્ઞાન વિધિ. એટલે પેલા જે ડ્રાઈવર બે હતા થોડા વાતચીત થઈ. એમ અહીં જો પેલો મજૂર હતો તો બિચારો સાંભળ્યા કરે તો શું પૂછે કરે નહીં. એમ પેલા ભાઈને એની સાથે ભાઈ હતો, એને ઈચ્છા થઈ જ્ઞાન લઈ લઈએ, એટલે એને દાદાને વાત કરી, દાદા અમે રોકાઈ જાય જ્ઞાન લઈને જઈએ. પેલો જે આદિવાસી મજૂર હતો ને જોડે એ રોકાઈ ગયો, એટલે એને પછી નામ લખાવ્યું. મને કીધું મને વાંચતા નથી આવડતું, વાત ચાલશે, બુક આપીને ચડે તો કે આ મને વાંચતા નથી આવડતું. કઈ રીતના બુક પાસે રાખ, અમારા દાદાનો ફોટો છે ને રોજ દર્શન કરજે, આ રાખજો, નામ કરીને વિનય કરજે. જ્ઞાન લીધું પછી વ્યારા જતા રહે. એ જમાનામાં તો આ 80-81 વાતો, એ જમાનામાં તો આપ એટલે વ્યારાથી નવસારી સુધી આવવું ને એટલે એને આમ ખર્ચો થાય એવું લાગે, ન છૂટે ટ્રાવેલ કરે. પછી નવસારી દાળ બરોડા જ, બરોડા તો વ્યારાવાને બહુ દૂર પડે, અને આદિવાસી મજૂરને કેવું અઘરું પડે. તો પછી ક્યારે સત્સંગમાં આવેલો. પછી બીજા વર્ષે ગુરુ પૂર્ણિમા આવી. ગુરુ પૂર્ણિમા બધા છાપવામાં આવ્યું એમ કે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા ખંભાતમાં આ તારીખે. તો પેલા
આ દિવસો મજૂર કોણ અને કોઈએ કીધું કે આ તારા ભગવાનની કઈ ગુરુ પૂર્ણિમા ખંભાતમાં છે એટલે કે આપણે શું છે વાત થાય કે સંભળાવ્યું એટલે એને અંદર ભાવ થઈ ગયો કે મારે જવું છે. એટલે હવાના પરમાં ઉઠીને તો નીકળ્યા વ્યારાથી ટ્રેનમાં અહીંયા આવે, આણંદથી ખંભાત આવે. એટલે આવતા આવતા એને તો ખબર ના હોય ને, એટલે આવતા આવતા 3:30-4 થઈ ગયા. ગ્રુપને આપણે 100 નો ટાઈમ. એટલે પછી જે એડ્રેસ ત્યાં આવે 12 પર બેઠા. એટલામાં આ ચંદ્રકાંતભાઈ ત્યાંથી નીકળ્યા દરવાજામાં. એટલે એને ઊભો થઈને આવ્યો, કીધું કે હું કે ત્યાંથી આવ્યો છું વ્યારાથી, તારા ગુરુ પૂર્ણિમાના દર્શન કરવા આવ્યો હતો, તો મને બહુ મોડું થઈ ગયું. હવે કે અત્યારે હું જો તું રાતના પહોંચ્યો નહીં ત્યાં, તો કે આજે રાતે હું અહીંયા ઉકાપોર સુઈ રહ્યો તો ચાલશે કે? સમજાય? આજે રાતે હું આ ઉકાપોર સુઈ રહ્યો ચાલશે કે? ચંદ્રકાંત બધું ડિટેલ ભાઈ ક્યાંથી આવે છે, શું છે બધું, તને કેવી રીતે ખબર પડી? કે મેં નવસારી ગયો, દાદા પાસે જ્ઞાન લીધેલું. જ્ઞાન લીધેલું? હા. 5 આજ્ઞા યાદ છે? ના, એ યાદ નથી. તો શું યાદ છે? કે એમને કહ્યું હું શુદ્ધાત્મા છું એવું મને યાદ છે. તો શું કરે છે? વાંચે છે? તો ના, વાંચતા તો આવડતું જ નથી. તો કે મને બુક આપી દી, ગોખલામાં મૂકી રાખું છું. ગોખલામાં મૂકી રાખું છું કે સવારે જલ્દી બહાર નીકળું ત્યારે બુકમાં જે ફોટો છે દાદાને કહે દાદા હું જઉં છું. રાતે પાછો આવું એટલે કહું દાદા હું આવી ગયો. હવે તમે જુઓ એને કઈ સમજણથી કશું છે તો એ ઓટોમેટિક આજ્ઞામાં આવી ગયું કે ના આવી ગયું? આમાં બુદ્ધિ ચલાવવાની જરૂર છે, સમજવાની જરૂર છે. તો કે ના, એ જ્ઞાનીની દશા એ કામ કર્યું. ચંદ્રકાંત એટલા આફીન થઈ ગયા કે આ શું એટલે મહાત્મા પર આફીન થઈ ગયા અને દાદા ઉપર આફીન થઈ ગયા. કેવો આ તો આમ તને સમજ ના આપણે એવો માણસ તો એની અંદર કેટલું ચોંટી ગયું. એના પર આજ્ઞા ખબર નથી પણ શુદ્ધાત્મા ધ્યાનમાં છે. તો એને એટલું ખબર છે કે આ દાદા મારા ગુરુ, એટલે મારે એમની આજ્ઞામાં રહેવાનું. એટલે સવારે બહાર નીકળે એમની આજ્ઞા લઈ નીકળે, તો પાછો આવે એટલે આજ્ઞા લઈ લે આવી ગયું પાછું. અને આપણે બધા બુદ્ધિવાળા શું કરીએ, બધું આમથી આમ કરી નાખીએ ને બધું, એટલે હાથમાં આવડ ગુમાવી દેશે. હાથમાં આવડ ગુમાવી દેશે. દાદા આટલું જ કહેતા કે ભાઈ હવે આ મળ્યું છે ને જરા પકડી રાખે. એ દાદાઓની હાજરીમાં એવું થયું. એક ભાઈ જ્ઞાન લઈ ગયા, બહુ આનંદમાં સ્વસ્થ હતું. બીજા ભાઈને મળ્યા, અમીક વાળા હોય ને, એટલે એને તો કીધું કે મને તો કે આપણે મા તો મોક્ષ થઈ ગયો, મારો કર્મો બંધાય નહીં અને હું તો કે એકાવ થાય મોક્ષે જવાનું. પેલા બીજાને તો હસવા એવું લાગે ને આ કેવું બોલે છે. પેલાને શાસ્ત્રની પરિભાષામાં કહ્યું કે તું મોક્ષે જવાની વાત કરે છે, પછી તારા આરંભ અને પરિગ્રહ તો ગયા નથી કે. પેલા ભાઈએ વિચારવા પડે કે હાલી વાત તો સાચી છે કે મારો આરંભ ક્યાં ગયો, મારો પરિગ્રહ ક્યાં ગયો, ઘર છે બધું છે અને હજી તો હું ક્યાં નોકરી કરું છું, આમ જઉં છું, આમ કરું છું, આમ કરું છું, એટલે આરંભ તો થયા જ કરે છે. હવે આ પેલા ભાઈએ એની બુદ્ધિ વાપરી અને જયારે કીધું ને ત્યારે અંદર શંકા ઉભી થઈ. પણ શું હતું કે દાદા હતા ને એટલે આવ્યા દાદા પાસે. દાદાને વાત કરી કે દાદા આ તમે મને જ્ઞાન આપ્યું, મને આટલો આનંદ રહે છે, આટલો બધો ઉલ્લાસ રહે છે, પણ મારા જે આરંભ પરિગ્રહ તો ગયા નથી, તો મારા કર્મો કઈ રીતે બંધ થાય ગયા? પછી દાદાને સમજાયું કે આ શું હોય, આરંભ એટલે એના 3 પદ છે, સંભ્રમ, સમારંભ અને આરંભ. એટલે મનમાં વિચાર આવે કે મારે અહીંયા જવું, અમને ત્યાં જવું છે, એ સંભ્રમ થયો. પછી
એ વિચારમાં બુદ્ધિ જોડાય એટલે સમારંભ, અને પછી અહંકાર સહી કરે એટલે આરંભ. તો કે આરંભ ક્યાં સુધી હોય? તો કે અહંકાર સહી કરે ત્યાં સુધી. તારે અહંકાર રહ્યો? તો કે અહંકાર ના રહ્યો. તો કે અહંકાર ના રહ્યો એટલે કે મહાતાઈ સ્થૂળ ક્રિયા દેખાય પણ આરંભ ના રહ્યો. આપણું બહારથી બધું એવું ને એવું જ છે, અંદરથી આખું બદલી નાખ્યું. હા, એ તો વાત બરાબર કે આ અંદરથી આખું બદલાઈ ગયું. તો તને આમ બહાર બધાને દેખાય કે આ બધું કરે છે, ખાય છે, પીએ છે, ઝઘડો કરે છે, કે મારામારી કરે છે, આ બધો આરંભ જ છે ને? પણ ના, કે આરંભ નથી, કારણ કે અહંકાર નીકળી ગયો. તો કે આ પરિગ્રહ તો છે ને, કે અમારું ઘર છે, છોકરા છે, પૈસા છે, નોકરી કરું છું. કારણ કે પરિગ્રહ હશે નો. તને જ્યાં સુધી હતું કે હું ચંદુભાઈ છું ત્યાં સુધી પરિગ્રહ હતો. હવે તને ભાન છે કે હું શુદ્ધાત્મા છું, તો પરિગ્રહ ક્યાંથી રહ્યો? કે પરિગ્રહ કોને કહેવાય? કે રાગ દ્વેષ સહિતનો માલિકી ભાવ. આપણા તો રાગ દ્વેષ જ ઉડી ગયા, માલિકી ભાવ ઉડી ગયો. હવે આવું ગજબનું પદ મળ્યું અને પછી આપણે આવું કે કામ કામમાં પડે ને, કાચા પડીએ એટલે કેટલા પગથિયા નીચે ઉતરી જઈએ. પાછું એને લાગે શું કે આ બધા દાદાવાળા છે ને ખોટા છે, લાગે એવું. સમજે? આ અણસમજણની આંખ. કલયુગમાં પાંચમા આરામાં આવા પ્રોબ્લેમ બહુ થાય. દાદા કે બહુ ચેતતા રહે, ચેતીને રહે. આ અમે તમને આપ્યું છે ને એના પર જરાય શંકા પડે ને ત્યાંથી ચેતી કે સમથિંગ રોંગ. બીજું એવું કહ્યું કે મારા મહાત્માઓને જોઈને તો નંદા ઉછાળો આવું. ઓહો, મારા દાદા ભગવાનના મહાત્મા છે, આ સાહિત્ય સંગીતના ઘણી એવા મહાત્માઓ છે. મહાત્માઓ જે અંદર આનંદ ને ઉલ્લાસ આવે ને એટલે સમજ્યું કે આપણે રાઈટ ટ્રેક પર છીએ. અને મહાત્માના દોષ દેખાય એટલે સમજ્યું કે આપણી ગાડી ટ્રેક પરથી ઉતરી રહી છે. સમજાય? એક સમજવામાં આપણે આટલા ભેગા થઈએ એટલે એકબીજા દોષ દેખાય કે ના દેખાય? આ ગુરુ પૂર્ણિમા પર બધા ભેગા થઈએ તો આટલા બધા એકબીજાની પ્રકૃતિ બધી સરખી હોય. આપણે કોઈ માફક આવે માફક ના આવે એવી હોય. આ બધા આપતો પુત્રો હોય તો કોઈની પ્રકૃતિ તમને માફ આવે ને કોઈ ના આવે. ના થાય બધાને કે બધાની પ્રકૃતિ માફક ના આવે, બધાનું અલગ અલગ. એટલે જેનું જેવું છે ને તેવું સ્વીકારવું પડે. આ દાદા ભગવાને બધા મહાત્માઓ જેવા જેવા હતા, બધાની પ્રકૃતિ અલગ અલગ. અને કોઈની પ્રકૃતિ સુંવારી હતી, બધાની પ્રકૃતિ ખૂણા વાગે એવી હતી, પણ એક એકને નિભાવી લીધા ને. આમ સૌમ્ય પ્રકૃતિ હતા એને નિભાવી લીધા, થોડા એગ્રેસિવ હતા એને નિભાવી લીધા, બધાને નિભાવી લીધા. આ તમે આપણે આ જુઓ કે આ દાદા ભગવાન એક એક મહાત્માને નિભાવી લીધા ને, તો આપણે આ ઘરમાં બહાર ના નિભાવવા પડે. આપણા માટે દાદા ભગવાન રોલ મોડલ છે. સમજે? તો કે આવું અંદર નક્કી કરવાનું કે આ છોકરાઓ છે, વહુઓ છે, છોકરાઓ છે, ભાઈ બહેન ક્યાં છે તે છે, જેવા છે તેવા. મને હિસાબથી ભેગા થયા છે ને એટલે મારે નિકાલ કરવો છે. એટલે કોઈના માટે અભાવ ઉભો થયો ને એટલે મોક્ષમાંથી દૂર ગયા. આ જગતમાં તમને કોઈના પણ માટે અભાવ ઉભો થાય ને એટલે મોક્ષમાંથી દૂર ગયા. દાદા ભગવાન છે ને આમ જોવા જઈએ ને તમે આમ જુઓ તો 1958 જ્ઞાન થયું, 88 સુધી દાદા હતા. પણ દાદા ભગવાને આ 20 વર્ષમાં ક્યારેય
એમ પટેલનું પ્રોજેક્શન કરીશ. ક્યારેય કર્યું છે? મેં ક્યારેય એમ પટેલ પ્રોજેક્શન કર્યું જ નથી. પ્રદીપભાઈ તો બહુ હતા જ જોડે. તમને બાય ચાન્સ કોઈક વાર મોડું થતું હતું, કોઈક વાર મોડું થઈ ગયું, દાદાએ ક્યારે એવું કીધું છે કે અમારો ટાઈમ કેટલો વેલ્યુએબલ આ છે તે કશું જ નહીં. આપણે કેવું હોય કે ભાઈ દાદા 5 મિનિટ વહેલા આવી જવું જોઈએ. અમારો ટાઈમ કેટલો વેલ્યુએબલ, કેટલા બધા મહાત્માઓ રાહ જોતા હોય, આમ હોય તેમ હોય. પોતાની ફાઇલ નંબર એકનું કોઈ કિંમત જ નહીં, વેલ્યુએશન નહીં. પોતે પોતાના પદમાં જ હોય. એટલે કે આ ફાઇલ નંબર એકનું પ્રોજેક્શન જ નામ. દાદા વલ્લભભાઈ જુઓ ને તો કાયમ દાસની વાત કરે, આ વિતરાગ વિજ્ઞાનની વાત કરે, દાદા ભગવાનની વાત કરે. દાદા ભગવાન એટલે વ્યક્તિ નહીં, એમ પટેલ વ્યક્તિ થયા. તો દાદા ભગવાનની વાત કરે, દાદા ભગવાન આવું સ્વરૂપ, આમ આમ બધી વાત કરે. અને એમ પટેલ એ વાત કેવી રીતે કરે? એમ પટેલની વાત જો પોતે દાદા ભગવાન સ્વરૂપ રહે, આ એમ પટેલે જુએ અને એની વાત કરે. એ પણ કેવી રીતે કે એમ પટેલ આવા છે એવું નહીં, જ્ઞાનીના લક્ષણ આવા. તમે જુઓ તો ખરા, તમે જે છૂટાપણું છે, ક્યાંય ચાખવાપણું નહીં, ક્યાંય પેલું નહીં, ક્યાંય પેલું કેમ કે આમ કે માન જોઈએ કે આ જોઈએ, હું કંઈક છું ના હોય. આવું ગજબનું જ્ઞાન થયું ના હોય, હું કંઈક છું. 10 લાખ ગજબનું ખુલ્લું થયું, હું કંઈક છું, બધાથી જુદો છું, હું સારું બોલી શકું છું, હું આ જ્ઞાન આપું તો લોકોના ચિંતાઓ બંધ થઈ જાય છે. કશું જ નહીં. પાછા ઉપર શું કે ભાઈ આ એમ પટેલ શેક્યો પાપડ ભરવાની શક્તિ નથી. દાદા કે આમ કે લાઇટલી નહીં, એટલે દેખાતું કે આમાં કોઈ શક્તિ નથી. અને આપણને કોની શક્તિ દેખાય? કાર્ડ નંબર 1 દેખાય છે ને બધે? ના દેખાય કે ભાઈ આ બીજા તો બધા એટલું તો નથી કરતા, હું તો બરાબર કરું છું. આ બીજા તો બધા એટલું સસ્તોમાં જઈ શકતા, હું તો ગમે તેમ કે પછી આ બીજા બધા તો મોડા જ હું તો આ 4 વાગે ઉઠીને હું તો કરી જ દઉં. આ બધી કોની શક્તિઓ આપણને દેખાય? કાર્ડ નંબર 1. દાદા કે એમ પટેલમાં શેક્યો પાપડ ભાગવાની શક્તિ નથી. તો કે આખી જિંદગી એમને પ્રોજેક્શન ફાઇલ નંબર 1 નું નથી કર્યું. અને આ અંદર છૂટા પાડીને મોટામાં મોટી નિશાની છે કે ફાઇલ નંબર 1 નું પ્રોજેક્શન ના થાય, મહિલા ભગવાનનું અથવા વિજ્ઞાનનું પ્રોજેક્શન થાય. તો ના થાય કે હવે અમારી આવી દશા થઈ ગઈ છે, અમારી વાણીથી તને આવો ફાયદો થાય છે. ઉભો થાય કે ના થાય? દાદા ભગવાનને એક વાર નવા જ ભાઈ આવેલા, વેદાંતી હતા, સ્ટ્રોંગ હતા. બધી વાતો કરી અને એની અંદર એટલું જબરજસ્ત સમાધાન થઈ ગયું ને, બહુ આમ ગરબા આવ્યા હતા, એટલું સમાધાન થઈ ગયું, સો હેપી. પછી એ જાય તો દાદા કઈ પૂછે નહીં કે કેવો રહ્યો સત્સંગ, પેલાને સમજાયું કે ના સમજાયું, કશું ના હોય. આપણને નવાઈ લાગે. આપણે એ વાત કરીએ આપણને થાય કે આ કેવો રિસ્પોન્સ, શું થાય કે ના થાય? આપણે બોલનાર રહીએ ને, આપણે બોલનાર રહીએ, પાછું પ્રાઉડ હોય કે હું સરસ બોલું છું. દાદા ભગવાન કશું બોલ વાત જ થાય તો ગુટકા થઈ ગયો હોય એટલે પછી વર્તમાનમાં આવીએ ને, સત્સંગ પૂરો થયો ગ્રુપ પર આવ્યા એટલે પછી આખો નવું થઈ ગયો. અમારા બધી ના આવે ને, મહાત્માથી ના આવે. મહાત્મા શું કે મહાત્મા ભૂતકાળ ને ભૂતકાળમાં હોય. મહાત્મા શું કે દાદા આજે તો બહુ સરસ સત્સંગ થયો. દાદા સાંભળે મહાત્મા હજી દાદા કશું બોલતા નથી એમ, પણ દાદા આજે તો જેમ કે વરસાદ વરસ્યો છે તો કામ થઈ ગયું કે આ ઘણી બધી વાતો તો નવી નવી નીકળી, પહેલી વાર સાંભળી.
દાદા કે એમ અમે પહેલી વાર સાંભળી. આ સમજ્યા? દાદા શું કે એમ અમે પહેલી વાર સાંભળી. એટલે કે આ અમે પહેલી વાર સાંભળી એટલે કે અમે એમ પણ કેટલા જુદા છે એમ આ વાણી નીકળી ને અમે પહેલી વાર સાંભળી. પછી પેલા કે પણ દાદા તમે જે આજે વિજ્ઞાનના ફોડ પાડ્યા છે ગજબના ફોડ પાડ્યા છે, આવા ફોડ ક્યારેય પડ્યા નથી. દાદા ધીરે કે એમ મારો તો ફોડવાનો ધંધો જ નથી કે હવે માતાને શું થાય કે દાદા તમે તો આ ફોડ પાડ્યા જ ને પેલા સમાધાન તો થયું આટલું, તમે કોઈ અમારો ફોડ પાડવાનો ધંધો નથી. જુઓ દાદા પોતાનું પદમાંથી ચૂપ થતા નથી, પોતાની ખુરશીમાંથી નીચે નથી ઉતરતા. દાદા કે અમે ફોડ પાડવા જઈએ, અમે જો ફોડ પાડવા જઈએ તો અમે અમારો ધંધો ચૂકી જઈએ. અમારો ધંધો ફોડ પાડવાનો નથી, અમારો ધંધો જ્ઞાતા દોસ્તા રહેવાનો. હવે આજુ આવું ગજબનો સત્સંગ થયો હોય, આવો ફોડ પડ્યો હોય, બધા મહાત્મા ઉલ્લાસમાં હોય તો એમને ચાખવાનો એક ભાગ ના હોય. આપણે તો જન્મસ ચાખીને આમ ફૂલીને ફાંકતા નથી. અરે ખાલી એક પદે સારું ગાયું હોય બધા એપ્રિશિએટ કરે તો કેટલો આનંદ થાય. અને પદ ગાવા કે કામ તો કે ભૂલ થાય ને આમ તો બરાબર ના ગવાય તો કેટલી અસરો થઈ જાય. તો એનું પ્રમાણ કે તમે આપણે ગાનારા થઈ ગયા. જ્યારે દાદા રેકર્ડ સ્વરૂપે વાણીના માલિક નહીં, એટલે આ વાણી સુંદર નીકળી તો એનો ગર્વ રસાય. વાણી સામાનું કલ્યાણ કરનાર કેવી નીકળી તો એ ગર્વ રસાય. વાણીથી સામાના રોગ નીકળ્યા તો એ કંઈ ચાખવાનું નહીં. અને આપણે ધ્યાન ત્યાં ચાખીએ કે ના ચાખીએ નહીં ગમે આવી બધી વાત. આ તો સમજવા પડે કે આપણે જે બધા રોગો પડ્યા આવા બધા રોગો પડ્યા. આ તો બધું ચેતીને રહેવું પડે. કલયુગ છે ને 5મો આરો, એટલે આવા બધા રોગો પડ્યા હોય અને એ રોગોને આપણે ટેકો ના આપી જાય ને એ જોવું પડે. બહુ જાગૃત રહેવું પડે. અત્યારે દુનિયા કેવી હોય, દુનિયા તમને લૂંટી લે એવી હોય. દુનિયા તમારો અહંકાર પોષી, આ જગત કહો તમારો અહંકાર પોષી પોતાનું કામ કરે. આપણો અહંકાર પોતાનું કામ કરે. આ સેવામાં દાદા મને સેવા બધા આપતો પુત્રો હોય ને, અમને શું થાય કે દારી સેવા કરી દાદા પગ દવાઈ સેવા કરીએ. દાદા કે અમારે તો કઈ સેવાની જરૂર જ નથી. શું કે અમારે સેવાની જરૂર જ નથી. અમે તો વિચારવા પડી ગયા શું કહો દાદામાં સેવાની જરૂર નથી તો કરવાનું શું? ધીરે કે એમની જે દશા હતી ને જે ભગવાન ખુલ્લા થયા એટલે કોઈ પણ નજીક આવે એ સેવા થાય એટલે એને ફાયદો બહુ મોટો થાય, એને ખબર પડે કે ના પડે. ધીરે દાદા ઉભે રહી. આ તો તમને લોકોનો ફાયદો થાય ને એટલા માટે પગ દબાવો જોઈએ. બાકી અમારા પગ દુખતા છે બાકી જરૂર નથી. અહીંયા તમે જુઓ ને એટલે છૂટા પડો અને આપણને તો સહેજ આમ ગ્રો થાય ને શું થાય કે મારું આવું ધ્યાન રાખે થાય ને મારા પગ દબાઈ આપે, માથું દબાઈ આપે. દુખતું ના હોય તો કે મસાજ જો કે સારું લાગે ને. એમાં 2 કલાક બોલ્યા ને 2 કલાક આપણે પગ દબાડવા એવું થઈ જાય ને ખાલી આટલી વાત સમજવા માટે. તો બોલે એવું મોટા એમાં પગ દુખ્યા. અને હું 5 આજ્ઞામાં રહ્યો હોઉં, મારા શુદ્ધાત્મા પદમાં રહ્યો હોઉં તો પછી મારી હેલ્થ તો સામ થઈ રહે ને કે દુખે. આપણે આજ્ઞામાં રહીએ, 5 આજ્ઞામાં રહીએ એટલે આપણું બોડી નોર્મલ છે. તો હાથ પગ દુખે એ સારામાં સારા હોય. આપણે કઈ પહાડ તો ચડવા નથી ગયા.
તો પહાડ ચડવા તોય ના દુખે. નોર્મલી કેવું પહાડ ચડી ઉતરીએ તો દુખે નહીં, એવું છે. પણ આમાં શું છે કે મુખ્ય આપણે આપણી વાત એટલે કે આપણે આપણા સ્વરૂપમાં રહેવાનું છે. આ બધો વ્યવહાર છે ને કમ્પલસરી હોય એટલાનો નિકાલ કર્યા કરો. કમ્પલસરી વાળો નિકાલ કરવો પડે. નિકાલ થઈ જ રહ્યો છે. હા, નિકાલ થઈ જ રહ્યો છે, બરાબર, સાચી વાત છે, પરફેક્ટ બોલ્યા કે નિકાલ થઈ જ રહ્યો છે. હા, આવું ને નિકાલ એટલે આ ભાગ આપણા માટે ગ્રહણીય નહીં પણ નિકાલ છે. ક્રમિક માર્ગમાં પુણ્ય એ ગ્રહણીય ગણે છે. એટલે એમના માટે વાત જુદી છે. પણ આપણા માટે તો પાપાચાર અને પુણ્યાચાર બંને ગ્રહણીય નહીં નથી. તો કે હે ને ઉપાધિ અને બીજ બંને ભ્રાંત. હે એટલે આપણું ત્યજવાયું, ઉપાધિ એટલે ગ્રહણ કરવાનું. ક્રમિક ભાગમાં પુણ્ય ઉપાધિ ગ્રહણ કરવાનું, કારણ કે બીજો રસ્તો નથી. અને આપણા માટે પુણ્યાચાર પાપાચાર બંને ભ્રાંતિ. હવે આટલું આ એટલે એને સમજણ પડી ગઈ કે આ બસ. ચાલો બીજી વાતો પૂછો. તો એકાદ પદ ગવડાવો. હતો કડવો બીજમાંથી અડાઈનો લીમડો, હતો કડવો બીજમાંથી અડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મને મીઠો મધુ લીમડો, દાદાએ બનાવ્યો મને મીઠો મધુ લીમડો, અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ દોધજો, અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ દોધજો, કાયમનો ઉર્ધ્વગામી પ્રત્યક્ષ બોધજો, કાયમનો ઉર્ધ્વગામી પ્રત્યક્ષ બોધજો, અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પેલજો, અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પેલજો, વચન બળના તાકણાથી કાળે મહિનો મેલજો, વચન બળના તાકણાથી કાળે મહિનો મેલજો, ભૌગોલિક ભાગ સગળો આસક્તિનો મમતો, ભૌગોલિક ભાગ સગળો આસક્તિને મમતો, અહંકારે ઇતિહાસે રાગ દ્વેષે ભમતો, અહંકાર ઇતિહાસે રાગ દ્વેષ ભમતો, કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ જો, કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ જો, દેહ છે મોટો દગો વર્ગણોનું ભૂત જો, દેહ છે જ્યાં મોટો દગો વર્ગણોનું ભૂત જો, લપસણા ચિકાસી મોહે સંભાળીને ચેતજો, લપસણા ચિકાસી મોહે સંભાળીને ચેતજો, પરમાણુ તો ચોટી પડશે સ્થૂળ સ્નેહ નેહ તેલજો, પરમાણુ
ચોટશે નહીં, અપેક્ષા ન હોય તો. વિશ્વે કાંઈ ચોટશે નહીં, અપેક્ષા ન હોય તો. ભિખારીપણું છે કઈ પણ, ત્યાં જ લાગે શિર બોજ. ભિખારીપણું છે કંઈ પણ, ત્યાં જ લાગે શિર બોજ. અનુપમ છે જ્ઞાન દાન, અમર વસ્તુ દેન જો. અનુપમ છે જ્ઞાન જ્ઞાન, અમર વસ્તુ દેન જો. દાદા છે ત્યાં મોક્ષ છે, અલૌકિક વેણ જો. દાદા છે ત્યાં મોક્ષ છે, અલૌકિક વેણ જો. આનંદનું મહત્વ જ નથી, અગટ છે તે પ્રેમ જો. સ્થાનનું મહત્વ જ નથી, અગટ છે તે પ્રેમ જો. પડેલા ઉઠાવીને પૂછે, કુશળ ક્ષેમ છો. પડેલાને ઉઠાવીને પૂછે કુશળ ક્ષેમ છો. કહેતા સંબંધીઓ અવ્યવહારુ નંગ છો. કહેતા સંબંધીઓ હવે મારું નંગ છો. જગત ધંધો જાણે નહીં ને, અકલ મંદ લપ છો. જગત ધંધો જાણી નહીં ને, અકલ મંદ લપ છો. પહેલા કોઈએ પૂછ્યું નહોતું, નવનીત કેમ છો. પહેલા કોઈએ પૂછ્યું નહોતું, નવનીત કેમ છો. દાદાને પ્રતાપે કહે છે, કવિ તમે કેમ છો. દાદાને પ્રતાપે કહે છે, કવિ તમે કેમ છો. કવિ તમે કેમ છો, કવિ તમે કેમ છો. કવિ તમે કેમ છો, કવિ તમે કેમ છો. દાદાએ બનાવ્યો મુને, મીઠો મધુલી વણો. દાદાએ બનાવ્યો મુને, મીઠો મધુલી મળો. તો કવિરાજને જ્ઞાન મળ્યું ને, પોતાનો અનુભવ લખી કે ભાઈ હું કેવો હતો અને કેવો થઈ ગયો. પાછું કે છે કે કેવો હતો ને કેવો થઈ ગયો, બસ કેવું ખાલી દાદાએ કર્યો, મારું કઈ નહીં. એટલે આ જે છે ને, જેના થકી પામ્યા એના માટે આ જે અહોભાવ હતો ને એમાં આપણા કર્મો કર્યા. આ આચરણ સૂત્રમાં ભગવાન મહાવીરે લખ્યું આ 5 માળા માટે ખાસ. એટલે એમાં સાધુઓનો વ્યવહાર બતાવ્યો, સાધુઓ કેવો વ્યવહાર કરે. ભગવાનને દેખાય ને કે આ જેમ સમય જાય બગડતું જવાનું, એટલે બધા ક્યાંકથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય પણ પછી પોતાના નામે ચડાવે ના ચડાવે. આ હોય કલયુગમાં આવું બહુ હોય. આપણે અત્યારે જોઈએ ને આમ ફેસબુક બધા વોટ્સઅપમાં તો કેટલાય સાધુ સંતોના આવતા હોય, જૈનોના આવતા હોય, બ્રહ્મકો બધા આવતા હોય. તો દાદાવાની વાતો મૂકે તો લાગે એવું કે એ વાત કરે. તો આચરણ સૂત્રમાં ભગવાન મહાવીરે લખ્યું કે તમને જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું હોય એનું નામ લોપાવવું નહીં. હવે મને તો હું તો જૈન નહીં લાવું, મને ખબર ના હોય. આ બન્યું કે શિવ મુનિ કે આચાર્ય છે, બહુ મોટા પ્રખર
શ્રમણ સંઘના આચાર્ય કહેવાય અને 1200 સાધુ સાધ્વીના એક આચાર્ય, એટલે બહુ મોટું કહેવાય. આમ લોકોને એમને જે રિસ્પેક્ટ ને માન ને બધું હોય ને બહુ જબરજસ્ત હોય. તો એકવાર આ તો 10-12 વર્ષ થઈ ગયા. અમે લોકો સુરતથી ત્યાં પંજાબ જવાના હતા. અમને કીધું કે જો સંજોગ હોય તો શિવને મળી આવજો. સારું, જઈ આવીશું. હવે આમ તો જઈ કંઈ ખબર ના પડે. તો સવારે ચાલવા ગયા તો વચ્ચે પેલું દેરાસર આવ્યું. ત્યાં જઈને પૂછ્યું કે આવા એક શિવ મુનિ કહીને છે, કઈ જગ્યાએ તમને ખબર પડશે? એટલે આ બરાબર હમણાં જ કહું તમને. તમને કઈ શોધીને કીધું કે ત્યાં સમાના, આ 3 જે સમાના છે એ પંજાબમાં સમાન આવ્યું. દિલ્હીથી ત્યાંથી 5-6 કલાક જે થયા. વિચાર્યું ચાલો જઈ આવીએ. અમે સવારે વહેલા નીકળ્યા, પહોંચ્યા ત્યાં. તો સમાના પહોંચ્યા તો એમનું શિવનું સામયું ચાલે ને, એમનું સ્વાગત કરતા હોય એનું સામયું કર્યું. સામયું એટલે સામયું ચાલતું હતું, બેન્ડ વાજન ચાલતું હતું. એટલે અમે ગયા, એટલે અમે કારમાંથી ઉતર્યા ને ચાલતા આગળ ગયા. શિવમુનિ અમને જોયા એટલે અમને કપડાથી ખબર પડે ને કે આ દાદા મને આપતો પુત્ર છે. બીજા એક નાના સાધુ હતા શુભમ મુનિ કરીને, એ હવે તો મોટા થઈ ગયા. તો એમને મોકલ્યા કે તમને પૂછ્યું કે અમને ટાઈમ છે ને કે આપણે પછી ત્યાં વાત કરીએ. ટાઈમ ના હોય તો અહીંયા સાઈડમાં વાત કરીએ. બધો ટાઈમ વાત કરતો આવે છે, ટાઈમ તો છે જ ને. પછી એટલે પછી તો એક કામ કરો કે આ સામૂહિક ટ્રેન ત્યાં જઈએ છે, પછી ત્યાં આગળ ઉપવાસ સેવા ભેગા બેસે, પછી એ બપોર કે આપણે ભેગા થશું. ઉપવાસ સેવાનું જે વ્યાખ્યાન આપવાનું હોય ને, વ્યાખ્યાન મેં ખુલ્લે આમ બોલ્યા કે અમે આ મહાવિદ્ય ક્ષેત્રમાં સુરત કામરેજ 400 મહાવિદ્ય તીર્થધામ છે, અમે ત્યાં ગયેલા. હવે એ પાછા શું કહેવાય, સ્થાનકવાસી આચાર્ય. સ્થાનકવાસી મંદિરમાં મૂર્તિમાં ના માને, તો પણ બધા એમના બધા પડોશ બધા સ્થાનકવાસી. તો બધાની વચ્ચે કીધું તમે ત્યાં આગળ સિમંદર સ્વામીનું બહુ સુંદર દેરાસર છે, સિમંદર બહુ સુંદર નરેન્દ્રની મૂર્તિ છે, અને કે ત્યાં આ દાદા ભગવાનનું આ છે ત્યાં, અને અમે ત્યાં જ્ઞાન પણ લીધેલું છે. તમને બધાને કે તમારે મોક્ષે જવું હોય તમારી પાસે જ્ઞાન લઈ જાવ. તો હવે છે થઈ ગયો આ જૈન આચાર્ય ને આટલું બધું મોટું પદ એનું, અને આવું બધા પબ્લિકમાં આવું બોલવું હોય ને. પછી સાંજે ભેગા થયા એટલે પછી કઈ તમે શાંતિથી આવજો, પછી પ્રતિક્રમણ પાછા બોલાયા. મેં તમે સહેજ પૂછ્યું તો આ બધાની વચ્ચે આટલું આવું બોલો છો, સંઘમાં ભાઈ તમારો વિરોધ થશે. શું કહે સંઘમાં બધા વિરોધ કરે ને તમે આ દાદાઓની વાત કરો છો, આ છે કે સંઘે મને કાઢી મૂકો તો કાઢી મૂકે. અમારે તો ભગવાન મહાવીર આચરણ સૂત્ર આપ્યું છે ને, એમાં ચોખ્ખું કહ્યું છે કે તમને જ્યાંથી જ્ઞાન મળ્યું હોય એ લોપાવું નહીં. કેટલું મોટું કહેવાય, કુમારી કહેવાય ને, આને કુમારી કહેવાય. લોપાવીએ એ કપટ કહેવાય. લોપાવો છો એટલે તમારું આ શુદ્ધાત્મા ભાવ નહીં, પણ દેહાધ્યાસ મજબૂત છે. તમે જુઓ કે આમ જૈન હતા, આચાર્ય હતા, તો કેવું આમ આમ જે પરાક્રમ ભાવ કે ને આમ કે સજા આવો પુરુષાર્થ જોઈએ. ત્યારે જગતમાં કોઈનો ભય ના આવે, જેમ છે તેમ બોલી શકે. ચાલો પ્રશ્નો કરજો. ગયા બધા ગયા કે છે? બધા આજે ગઈકાલ આવેલા બધા ગયા કે છે?
હેમુબેનને તાની વાત કરે એમો બેન કે હા એ લોકો આજે જાવ આજે જાઓ. કાલે જાવ કાલે કાલે જાવ કાલ સવાર પેલા નિલેશ આવ્યો નીલેશ ને કે આ તો ખાલી મળવા ગયા હતા એટલે હા. ચિત્તલને બિનતા. પૂછજો ચાલો એટલે અમે નવી વાતો કરીએ લોપાવું નહીં એનો એમ લોકો એટલે છુપાવું આ તો આ શાસ્ત્રોમાં લોપાવ એટલે એ જે શબ્દો બોલે હું બોલું આમ મને આ બધું ખબર ના હોય પણ બહુ મોટું કહેવાય ને ભગવાન મહાવીરની વાત તો આપણને થાય કે આ ભગવાન કેવા ભગવાન મહાવીર આમ હજારો માણસ સાંભળતા હોય ને બોલે. પછી મને લાગે કે દાદા એમને બધા આખા સંઘાડા દાદા પાસે ના લીધું હતું કે એ સ્થાનકવાસી મારે એવું કઈ હતું મને ઘણા ઘણા બધા લીધેલું ઘણા હમણાં બધા હતા. કે તમ હવે આવા મોટા આચાર્ય ને તો એ લોકો અમારી સાથે બહુ આત્મીયતાથી છે એમ. એટલે આમ એમના ગ્રહસ્થો શું કે એમના જે શ્રાવક કેવું માને કે આ બધા ગ્રહસ્થી કહેવાય અમે ભલે આપતો પૂર્વક કહેવાય પણ અમને સાધુ ના માને લોકો આ દેશ સુધી સાધુ ના માને તો આમ વિનય ખૂબ રાખે હું કહું ને કઈ જરૂર નથી કે ના ના કે પાઠ પર બેઠો હોય ને બાજુમાં પાઠ ઉપર બેસાડે હું કહું હું તો નીચે બેસીશ આરામથી ના કે તમારે ઉપર જ બેસવાનું એટલે અમારું મને નવાઈ લાગે હું તો બેસી જાઉં શાંતિથી પછી હું બેસી જાઉં એમનો સાહો કરે નવાઈ લાગે મને શું થાય કે ભાઈ હવે આપણે એમના સ્થાન પર ગયા છીએ કે ભાઈ આપણા સ્થાન પર આવ્યા તો આપણે એમને રિસ્પેક્ટની સાથે બેસાડીએ ને એવું આપણે બેસાડે એમના શ્રાવકોને બહુ થાય કે આ અમારા આચાર્ય એમ કે અમારા ઉપાચાર્ય તો એવું ભાન નથી થવાનું કે આમના આપણે ઉભા થઈ જાય એમની એ સરળતા સમજી ગયેલા ને કોઈનો ભય નહીં ભય હોય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણીવાર આ ફાઇલથી આખી ચરણ લીધી નથી થતી હા હા અને પણ દિવસ દરમિયાન ઘણી બધી વાર વસ્તુ યાદ આવી જાય કે હું અનંત જ્ઞાનવાળો છું, અજન્મ છું, અવિનાશી છું. જ્યારે થાક લાગે ત્યારે હું અનંત શક્તિવાળો છું અને કંઈક વસ્તુ બની જાય કે કંઈક ખરાબ વસ્તુ ત્યારે તરત થાય કે આ તો વ્યવસ્થિત છે. એટલે ચરણ વિધિ કે એનો 5 આજ્ઞા કે નિશ્ચય વાંચવા વંચાતું નથી પણ દિવસ દરમિયાન ઘણી વાર યાદ આવી જાય પછી રાત્રે સૂતા સૂતા એમ થાય કે કેમ બધું આખું હજુ ખબર નથી પડતી પણ નાના નાના વાક્યો પ્રકૃતિથી તો તદ્દન ભિન્ન છું એવું બધું સતત ચાલ્યા કરે અંદર સબકોન્શિયસ માઇન્ડમાં પણ છતાં ક્યારેક એમાંથી બહાર ખસી જવાય છે. જો એક વસ્તુ છે દાદા ભગવાનની 5 આજ્ઞા આપણા આ જ્ઞાનની પૂર્ણાહુતિ માટે આપેલી છે બરાબર એટલે કે કેવળ જ્ઞાન થાય ને મોક્ષ જવાય એના માટે તમારે મોક્ષ જ જવું છે તો મોક્ષે જવા માટે આજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય છે તો તમારે ચરણી ના થતી હોય ને અંદર જબરજસ્ત ખેદ રાખજો, શક્તિ માંગજો અને માફી માંગજો. પણ જો તમે ઓલ્ટરનેટિવ લેશો ને કે ના જ્ઞાનના વાક્યો આખા દિવસમાં ચાલે કે આમ થાય એટલે કશો વાંધો નહીં, પોતાની રીતે એનો સબસ્ટિટ્યુટ ઉકેલ એનો સોલ્યુશન લાવતા નહીં વાક્ય સમજે. કારણ કે આ કેવું છે દાદા એવી રીતે આપ્યું છે આપણે ખબર ના પડે શું કામ કરે. નમસ્કાર વિધિ આપી તો કેટલા એવું થાય કે 40 વાર બોલવાના, 5 વાર બોલવાના, 20-22 મિનિટ થઈ જાય કે આટલું લાંબુ કેવી રીતે બોલાય. પણ આપણને ખબર ના પડે પણ જયારે આપણે નમસ્કાર કહીએ ને કોઈને પણ તો હું કોને નમસ્કાર કરું, મારાથી મોટો હોય બરાબર. એટલે અંદર શું થાય, અંદર આપણી અંદર જે ગુરુ ભાવ છે ને એ ગુરુ ભાવ ધોવાતો જાય અને લઘુ ભાવ ખુલ્લો થતો જાય. સમજે. હવે આ રોજ નમસ્કાર બોલીએ એ રોજ એ ગુરુ ભાવ ધોવાતો હોય ધીરે ધીરે લઘુ ભાવ ખુલ્લો થતો જાય. એમ કરતા કરતા લઘુત્તમ ભાવ ખુલ્લો થાય એટલે આપણે પૂર્ણ
શુદ્ધાત્મા પદ ખુલ્લું થયું કે ના થયું? છે સિમ્પલ, પણ દાદાએ અંદર શું સાયન્સ કામ કરે દાદાને ખબર છે. દાદાએ આપણને ખાલી પ્રેક્ટિકલ એપ્લિકેશન આપી. અને આપણે જેમ ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા આપે તો આપણે કશું પ્રયત્ન કરીએ કે આમ કયું કેમિકલ છે, શું છે, કેવી રીતે કામ કરશે. આમ તો ગોળી લેતો પેટમાં જાય, મારું માથું દુખતું કેમ કે બંધ થશે, કશું આપણે વિચારીએ? કશું ના વિચારીએ. એવું આ દાદાએ એક્ઝેક્ટ જોઈને આપેલું છે. એવું આ નિશ્ચય ચરણ વિધિ છે તો કે આપણો વ્યવહાર, આપણે ઉપાદાન એટલું લઈને આવેલા નથી. સમજે? આપણો વ્યવહાર કેવો ઉચકાયેલો નથી. આપણા મન વચનકારનો વ્યવહાર એવો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય. આપણા મન વચનકારના વ્યવહારથી કોઈને દુઃખ ના થાય ને તો એ વ્યવહાર આ મોક્ષ માટે લાયક થયો. એટલે એવું ઉપાદાન તો આપણે લાવ્યા નથી. એટલે જૈન કહેવાય હતો ને સાદી ભાષામાં કહે તેનું આપણે ગુણસ્થાન કહે કે વ્યવહારને ગુણસ્થાન ઉચકાવવો જોઈએ. પણ આ વ્યવહાર આપણો ઉચકાયેલો નથી. આપણો વ્યવહાર એવો છે કે આપણને એકબીજા માટે મન દુઃખ થાય છે, આપણે તેની ભૂલો દેખાય. દાદા ભગવાન કેવા હતા કે હીરાબાને પણ દાદા ભગવાન માટે કમ્પ્લેન ના આવે. સમજે? તો આપણે કોને એવો વ્યવહાર હોય કે ફાઇલ ની બે સામે કમ્પ્લેન ના હોય? કોઈ બોલતા જ નથી. સાચી વાત કહી દો એટલે હા, નહીં કમ્પ્લેન કરવાની હિંમત જ નથી રહી હવે. એટલે દાદાનો કેવો વ્યવહાર હોય કે કોઈ જીવને એમના આપણે ક્લેમ ના રહે, કોઈ જીવને એમના વાણી વર્તન વ્યવહારથી દુઃખ ના પડે. ને તો બધા જ્ઞાન પહેલાનો એવો હોય, પહેલેથી એવો લઈને આવેલો. એટલે આપણે પેલો દાખલો વાંચીએ ને કે દાદા ભગવાન રાતના મોડા ઘરે આવ્યા હોય તો એ વખતે પેલા બૂટ પહેરે તો બૂટમાં પાછળ નારંગી નાખ્યું એટલે ઠક 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 અવાજ આવે. પાછળ પેલું માછલી માં નાખ્યું એટલે એને લઈને શું થાય કે કૂતરાની ઊંઘ ઉડી જાય. તો દાદા શું કરે, બૂટ હાથમાં, મોજી હાથમાં લઈ લે, બૂટ હાથમાં લઈ લે અને દબાતા પગે ચાલતા આવે જેથી કૂતરાની ઊંઘ બગડે. હવે આવો વ્યવહાર પહેલેથી લઈને આવે. પણ આપણો જે આ વ્યવહાર છે ને, પેલા નિશ્ચય વ્યવહાર ચણોદીમાં જે વાક્યોની જે આપણે શક્તિઓ માગીએ છે ને, એ એવું છે કે આપણો વ્યવહાર પણ ઉચકી લે અને સાથે નિશ્ચયને મજબૂત કરે. સમજે? અને પેલા જે વાક્યો છે તો કે આપણા આત્માના અનંત ગુણ છે. એમાં આપણને કોઈક વાક્ય ગમી ગયું, હું અનંત જ્ઞાન વાળો છું કે અનંત દર્શન વાળો છું, હું મારો દુર્લભ સ્વભાવ વાળો છું, એટલે આપણને એ ચાલ્યા કરે. પણ છેવટે આત્મા આપણે સ્વભાવ ખુલ્લો કરવાનો છે. તો કે આવા અનંત ગુણો, એ અનંત ગુણો પૂર્ણ રૂપે ખુલ્લા થાય ને, એ બધા જ ગુણો પૂરેપૂરા ખુલ્લા થાય ત્યારે સ્વભાવમાં આવે કહેવાય. અત્યારે તો ખાલી આપણે ભાન તો જે હું શુદ્ધાત્મા છે, અને હવે સ્વભાવ તરફ આપણે જવાના ધીરે ધીરે. તો એના માટે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જરૂરી છે. એટલે ના થાય તો એમાં કે આપણે એવું ના કે કેમ નથી કરતો, પણ કરવાનું છે શા માટે? તો કે આ પોતાની પૂર્ણાહુતિ કરવા. આ તો કેટલાક એવું જ કહી દે કે હવે નથી થતું, હવે મારી પ્રકૃતિમાં જ નથી, તમારું વ્યવસ્થિત જ એવું છે. એમાં ના જાય. આ પુરુષાર્થનો ભાગ છે. ભલે બહારથી ક્રિયા દેખાય પણ દાદા ભગવાનની આજ્ઞા છે. પાંચમી આજ્ઞામાં આવી ને, આજ્ઞામાં આવ્યું તો આજ્ઞામાં આવ્યું એને ડિસ્ચાર્જ કહેવાય. આજ્ઞાને તમે ડિસ્ચાર્જ કહો, કેટલી મોટી મૂર્ખામી કહેવાય. તમારું જ્ઞાન પર કેટલું મોટું આવરણ આવી જાય.
તમારા જ્ઞાન પર મોટું આવરણ આવી જાય. એટલે ઘણી આવું બુદ્ધિ અંદર બતાવે કે નથી થતો વાંધો નહીં, એ તો ક્રિયા જ છે ને કે. તો ક્રિયા કીધી એની સાથે દાદા ભગવાને આજ્ઞા આપેલી છે. આજ્ઞા બનવું એ પુરુષાર્થ છે. દાદાની આજ્ઞાને તમે પ્રારબ્ધમાં લઈ ગયા. કેટલી મોટી અનુસંધાનની આંટી ઉભી થઈ ગઈ. એટલે શું કીધું કે ના થાય એવો સંજોગ છે કે નથી થતી, પણ ખટકો જબરજસ્ત રાખજો કે આ થવી જ જોઈએ. સમજાય? અને નથી થતી એના માટે દાદા પાસે માફી માંગજો, શક્તિઓ માંગજો અને અંદર નક્કી કર્યા કરજો. આવું દાદા કીધું. એટલે આપણે આવી રીતે આગળ વધી જાવ. ખ્યાલ? આ એક ભાઈ હતા, તેમને જ્ઞાન લીધું, આવ્યા કરતા. જ્ઞાન એટલે ઉલ્લાસ આનંદમાં હોય ને. પછી દાદા એ કહ્યું આજ્ઞામાં રહો છો ને? ના દાદા. ઓકે ના દાદા શું કે તારે જ્ઞાન આપ્યું નથી, આજ્ઞા નથી રહેતું, આટલો આનંદ છે, ઉલ્લાસ છે, એવું જોઈએ. એવું નહીં. દાદા કે એક કામ કરી, સવારે ઉઠે ને તો ઘરમાં દાદાનો ફોટો હોય ને એની 5 વાર શક્તિ માંગે કે હે દાદા ભગવાન, મને આપની 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. આવી 5 વાર શક્તિ માંગે નક્કી કરે. ને કે રાતે હોઈ જાય ત્યાં પછી ફોટામાં જઈ માફી માંગી લેજે કે દાદા સવારે શક્તિ માંગી અને આખા દિવસમાં જ્યાં જ્યાં આજ્ઞામાં ના રહેવું હોય એ બધા માટે માફી માંગુ છું. અને પાછું નિશ્ચય કરજે કે આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. અને આટલું સિમ્પલ આપ્યું. સિમ્પલ કહેવાય ના કહેવાય કે અઘરું કહેવાય, પણ દાદા જે બધું આપે ને એની પાછળ એટલું બધું એનું આખું વિઝન કામ કરતી હોય કે તમે સવારે ઉઠીને શક્તિ માગો આજ્ઞામાં રહેવાની, તો કે આ શક્તિ માગી એટલે તમારા નિશ્ચયના આટા વીટાય કે મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે. નિશ્ચય સ્ટ્રોંગ થતો હોય. સમજાય? નિશ્ચય સ્ટ્રોંગ થતો હોય કે તમારી સહી ક્યાં છે, મારે આજ્ઞામાં રહેવું છે, તો કે નિશ્ચય આટલો સ્ટ્રોંગ થતો હોય. પછી રાતના તમે માફી માંગો છો એટલે તમારો નિશ્ચય તો સ્ટ્રોંગ છે, પાછું એ નિશ્ચયની પાછળ સિન્સિયરિટી છે. સિન્સિયરિટી જે માટે માફી માંગો છો, માફી માંગો પાછી શક્તિ માંગો એટલે પાછો નિશ્ચય સ્ટ્રોંગ થાય કે ના થાય? એટલે આવું કરે એટલે ઓટોમેટિક એને ચાલુ થઈ જાય કે ના થઈ જાય? તો દાદા વઢે ને કે કેમ આજ્ઞામાં નથી રહેતો, એવું ના કે કેમ કાચો પડે એવું ના કે. એવો સહેલો રસ્તો બતાવી દે ને કે ઓટોમેટિક પેલો લાઈન પર આવી જાય. દાદા બાની હાજરીમાં આવું બધું બહુ હતું. એવા સહેલા રસ્તા મૂકી દે ને કે પેલો ચાલ્યા જ કરે, એને ભાર ના લાગે, એને બોજ ના લાગે, અને એની જાતે જ્ઞાન માગે ચાલ વધતું. તમે જે કહો છો ને બરાબર છે. હવે તમારી પાસે ટાઈમ નથી હોતો. ટાઈમ તો હોય કે ના હોય? ટાઈમ હોય એટલે આપણે પછી કેવું પડે ફાઇલ નંબર 1 કે ભાઈ તું છે ને બીજા બધા કામો રવા દે, પહેલા પેલું આ કરી લે. બીજા બધા કામો હોય ને એ રવા દે. આપણી ફર્સ્ટ પ્રાયોરિટી કઈ છે? અને તો કડકથી કેવું પડે, એક કામ કર કે તું નક્કી જ રાખ કે આ બ્રેકફાસ્ટ કરતા ઇમ્પોર્ટન્ટ છે, એટલે પહેલા આ કરવાનું પછી બ્રેકફાસ્ટ કરવાનું. એટલે આવું કહીએ ને તો ધીરે ધીરે આ છે ને એ રીતે ટેવાઈ જાય. અને આપણને એવું થાય કે ના આપણી અંદર કરવાની ભાવના તો છે ને, કરવાની ઈચ્છા તો છે ને, અને આખો સરના વાક્યનું ચાલ્યા કરે છે. એટલે કોઈને આવું હોય ને કોઈને આવું હોય તો કે એવું બીજા બધા માટે બરાબર છે, પણ 5 આજ્ઞામાં ક્યાંય આપણે રૂપોળ રાખવો નહીં. સમજો? બીજે બધે ચાલે, પણ જે સ્પેસિફિક આજ્ઞા આપી
કે ભાઈ તમારે ત્રિમંત્ર 100-5 વાર બોલી લેજો, એમાં લોચા મારીએ એટલે દાદા પ્રત્યેની આપણી નિષ્ઠા તૂટી. સમજાવ્યું? હું આ નમસ્કાર વિધિ ના બોલું એટલે મારી દાદા પ્રત્યે નિષ્ઠા તૂટી. આ નવ કર્મો ના બોલું એટલે મારી દાદા પ્રત્યે નિષ્ઠા તૂટી. આ નિશ્ચય ચરણી ના કરીએ એટલે દાદા પ્રત્યે નિષ્ઠા તૂટી. અને બુદ્ધિ આપણે શું બતાવે કે ના તો આ ના કરે ચાલે, આપણે તો સમજી લેવાનું. શું કે આપણે સમજી લેવાનું. શું કે વિજ્ઞાન સમજી લેવાનું. હવે વિજ્ઞાન સમજી લેવાનું છે તો દાદા પોતે વિજ્ઞાનમાં રહીને આપણને આપ્યું છે, અને આપણે જ્યાં સમજીએ કે આ વિજ્ઞાન સમજી લેવાનું છે તો અંદર શું થાય? વિજ્ઞાન સમજી લેવાનું છે આ તો બધી ક્રિયા છે, આ તો નાખ્યું તો ચાલે, એટલે ગાડી પાટા પર નીચે એટલે નિષ્ઠા. દાદાએ કહ્યું છે કે આમાં આ કરવાનું, દાદાએ કોઈ કીર્તન ભક્તિ કરવાની, એટલે આપણી પ્રકૃતિમાં હોય કે ના હોય પણ આપણી સિન્સિયરિટી કે આ દાદાનું આ જ્ઞાન મળ્યું ને આટલો આનંદ ઉલ્લાસ રહેશે, અંદર ખાતરી છે કે આ દાદા 100% સાચા છે, દાદાનું જ્ઞાન 100% સાચું છે, તો પછી આપણી સિન્સિયરિટી જોઈએ ના જોઈએ? દાદા એવું તો નથી તો બીજે ના જતા એવું કહે છે કે તમે પહેલા જે કરતા હતા ના કરતા, એવું કહે છે? ના, ઉપરથી એવું કે પહેલા જે કરતા તે કરજો, અથવા પહેલા ક્યાંક જતા જજો પણ ખરા, તો તમને સમજાશે કે ઓહો તમને શું પ્રાપ્ત થયું છે. આપણે બાંધ્યા પણ નથી, પણ આપણી આ સિન્સિયરિટી કાચી પડી છે. કારણ કે બુદ્ધિ વપરાય ને, બુદ્ધિ વપરાય ને સિન્સિયરિટી કાચી. બુદ્ધિ ના વપરાય ત્યારે એ ભગવાન પ્રત્યે સિન્સિયરિટી રહે, અને બુદ્ધિ વપરાય ત્યારે વ્યક્તિ પ્રત્યે સિન્સિયરિટી રહે. એટલે વ્યક્તિ પ્રત્યે જાય એટલે શું થાય કે તેને માર ખાવો. આ જગતમાં આવું તમે જો દાદા ભગવાન આમ લાગે એ નામ કર્મથી મુક્ત થઈ ગયા. તીર્થંકર ભગવાન હોય ને એમને નામ કર્મ હોય કે ના હોય? તીર્થંકર ભગવાન નામ કર્મ ના હોય? મહાવીર ભગવાન, શ્રીમંત સ્વામી નામ કર્મ હોય કે ના હોય? તો તીર્થંકર ભગવાન નામ કર્મ હોય, પણ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન આ મોટા મોટું આશ્ચર્ય એ કે લોકો એમને એમના નામથી નથી ઓળખતા. તમે ગામમાં જાઓ ને તો બધા દાદા ભગવાન જ કે, કોઈ અંબાલાલ કાકા કે અંબાલાલ એમ પટેલ એવું ના કે. મહાત્મા ભાઈ કીધું કે દાદા ભગવાન થઈ ગયા. તો કે આ મોટું આશ્ચર્ય છે એમનું કે એમને પોતે ક્યારેય વ્યક્તિ તરીકે પોતાનો પ્રોજેક્ટ નથી કર્યો, અને એમને ભજના કરી છે એ દાદા ભગવાનની, એટલે કે આ વિજ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન, આ દેહધારી એમ પટેલ નહીં. તો આવું કેમ થયું કે કુદરતી આપણી પુણ્ય હતી ને આ વિજ્ઞાન પામવાના માટે, નહીં તો વ્યક્તિનું પ્રોજેક્શન થયું હોય. સમજાય? જુઓ આવું ક્યારેય બન્યું નથી. તો કોઈ પણ તીર્થંકર જુઓ નામ કર્મ હોય, નામ કર્મ 4 અઘાતી કર્મોનું એક કર્મ કહેવાય. ના દાદા ભગવાન 356 ડિગ્રી છતાંય આ નામ કર્મ પણ ના રહ્યું, આવી દશા પૂરી થવી એ બહુ મોટું આશ્ચર્ય છે કે આવા પદ દ્વારા ભગવાન આપણે ભેગા થયા, એમની કૃપાથી આપણને આ વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થયું. આપણે કેટલો અહોભાવ અને ઉલ્લાસ હોય, ઓહો આવા ભગવાન. સમજાય? ભલે તમને ખબર ના પડી કે દાદા કોણ છે, આપણે એમના પ્રેમમાં જ ખોવાયેલા હતા.
હવે આપણે દાદાનો પ્રેમ જ જોયેલો. આમને તો એવું જ લાગે ભાઈ કે એમની તબિયત સારી નહીં તો મારા ઘરે આવે, એવું જ લાગે ને કે દાદાનો મારી પર કેટલી મોટી કૃપા કે તબિયત સારી તો મારા ઘરે આવે. પણ આ દાદા એટલે કહ્યું દાદા તો દાદા છે, કવિ બીજું લખ્યું કે આવા દાદા ભગવાન, અને એ તમને આંખે જોવા મળ્યા, કાને સાંભળવા મળ્યા, એ તમારી બહુ મોટી પુણ્ય ના કહેવાય? બહુ મોટી પુણ્ય કહેવાય કે તમને શું જોવાનું મળ્યું? તો કે આ કેવલ ચારિત્ર, પરમાત્મા ચારિત્ર કેવું હોય, કે આ ભગવાન મહાવીર હોય કે ભગવાન રામ હોય તો કેવા હોય, 4 ડિગ્રી ઓછું ને એવું જોવાનું મળ્યું. પરમાત્મા ચારિત્ર જોવાનું મળ્યું. કેટલું મોટું અહોભાગ્ય કહેવાય. તો પછી આપણે શું કરવાનું હોય? તો કે એમની આજ્ઞામાં રહીને કામ કાઢી લેવાનું છે. એટલે આવું પાકું કરી લેજો કે આ મારે આગળ વધવું છે ને, મારે આજ્ઞામાં રહેવું છે. અને એના એપ્લિકેશન છે, ભાઈ આજ્ઞામાં રહીએ એટલે આપણે ભેદ પડે નહીં. બરાબર છે? આજ્ઞામાં રહો તો ભેદ પડે કોની જોડે? આજ્ઞામાં રહીએ તો કોનો દોષ દેખાય? આજ્ઞામાં રહીએ તો કોઈની સાથે હિસાબ રહે કરો, ભાઈ હિસાબ ચૂકતે થાય. તો આપણે જોઈ લો કે આપણે દિવસે દિવસે બધા સાથે અભેદ થઈએ છીએ. આ ના જોવું પડે? આપણે દિવસે દિવસે આ વિરોધીઓના કોઈના દોષ ના દેખાય. આપણે તો વિરોધી હું આપણે ઘરના હોય એના દોષ દેખાય. ઘરના મેમ્બર એને દોષ દેખાય. બહારના દુશ્મનની વાતો જોવાનું. તો કે આ આપણે થર્મોમીટર રાખવાનું કે દિવસે દિવસે આપણી અભેદતા ખુલ્લી થતી. આપણું મન હૃદય એવો વિશાળ હોય ને કે વિરોધીને પણ આપણે સમાવી શકીએ, નિભાવી શકીએ. આવું થાય ને, આવું રહે ને તો ધીરે ધીરે આપણું પ્રેમ સૌ ખુલ્લું થઈ જાય. આ તો આપણે અભાવ કોઈના માટે રહે તો કેવું થાય? આપણા અંદર અભાવ રહે, પછી હોય ને અંદર કમ્પેરિઝન ના રહે. આ ભાઈ સારા છે, આ ભાઈ બરાબર નથી, આ છોકરો છે બહુ બધું કામ કરે છે, આ મોટું કામ નથી કરતું. કમ્પેરિઝન રહે કે ના રહે? તમે આજ્ઞા વાપરો, વ્યવસ્થિત સમજો તો કમ્પેરિઝન રહે. કમ્પેરિઝન રહે એટલે ત્યાં બુદ્ધિ આવે. કમ્પેરિઝન રહે એટલે ત્યાં બુદ્ધિ આવે. આપણે ના કે મોદી સાવ ટ્રમ્પ નથી બરાબર, ટ્રમ્પ આ કોણ બતાવે? જ્ઞાન બતાવે ના, બુદ્ધિ બતાવે. બુદ્ધિ બતાવે. આ તો વ્યવહારની વાત છે, પણ ભાઈ આવું રાખવું પડે. ભેદ બુદ્ધિ પડાવે. આપણે અંદર ભેદ ના પડે, બધા સાથે વનનેસ ભેદ થાય. ત્યારે આપણું કામ થાય, ત્યારે જગત કલ્યાણ થાય, ત્યારે આ દાદા ભગવાનનું જગત કલ્યાણનું મિશન સક્સેસફુલ થાય ને. એટલે આપણને દાદાઓની દ્રષ્ટિ મળી. હવે આપણે આ કલ્યાણના નિમિત્ત બનીએ, ભલે નાના નાના ટેકા બનીએ, તો ક્યારે થાય? કશું કરવાથી ના થાય. ખ્યાલ? હું સત્સંગ ગોઠવું એટલે થાય કલ્યાણ? એવું નથી. તો કીર્તન બધી ગોઠવું એટલે થાય તો એવું નથી. તો બધાને બુક્સ આપ્યો એટલે થાય એવું નથી. તો કે આ ઝૂમ પર બધા જુએ એટલે કલ્યાણ થઈ જાય? તો ક્યાંનું થઈ ગયું હોય? ના થઈ ગયું. આ પુસ્તકો વાંચન થઈ ગયું તો ભગવાન મહાવીરના આગમન છે તે થઈ ગયું હોત. તો કલ્યાણ ક્યારે થાય? કે જ્યારે આપણે આ બધી આપણી અંદર આ બધા ભરેલો માલ ખાલી થાય ને, એટલે આપણે જયારે આખા આમ અભેદ થવા માંડીએ,
આપણે નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થવા મળે, આપણે પ્રેમ સ્વરૂપ થવા મળીએ, આપણે જે પણ ભેગું હોય એને આપણે નિભાવી શકીએ. આ તો આપણે કોઈ ભેગો થાય વાત કરવું મન ના થાય, એવું થાય કે ના થાય? થાય કે ના થાય? તમને લાગે? મને કોઈ નહીં થતું હોય. કોઈ ભેગું થતું નથી. ભેગું થતું નથી. જો જો હા બરાબર. આપણે ભેગું ના થાય તો મનમાં ચાલે કે ને, જે પાછલું હોય ને ચાલે પાછું કે આને બાજુ આવું કરેલું તો બહુ નસીબ તો છો ને. એટલે આપણે કૃપા બરાબર ઉતરી ગઈ છે, થતું નથી ને, એટલે બહુ સારું. એટલે બરાબર છે, એટલે આપણે આવા જ થઈ જવાનું છે. એટલે આ કલ્યાણ ક્યારે થવાય કે જેમ જેમ આપણું અંદર ચોખ્ખું થતું જાય, આપણું અંદર ચોખ્ખું થાય ને, આપણે પ્યોર થઈએ, એટલે કે મહિલા દાદા ખુલ્લા થતા જાય ને ત્યારે કલ્યાણ થાય. કલ્યાણ કરવાથી ના થાય. ખ્યાલ આવે? આમ સામાન્ય સમજવા માટે. ચાલો બીજા પ્રશ્નો કરજો. બોલાવતા કીર્તન સાંજે વહેલું છે પાછું. ના બપોરે સેશન છે. વહેલો છે આજે. કેટલા વાગે? ના આજે જમવાનું પેલા છે. હા, ચોથી સાત જમવાનું એવું કહેતા હતા ને. ઓ તમારું જ છે આજે. ચોથી સાત. હા એટલે ચોથી વહેલું. સાત પ્રસાદ ને. 7 વાગે છે એ જ ને, મેં કીધું વહેલો છે એવું કે. ના સાંજે એટલે તો આજે ભાઈ બપોરે થઈ ગયો. ના, એ તો આપણે જવાનું છે. પણ સત્સંગ તો રેગ્યુલર ટાઈમ જ છે. હા, regular 7 to 9. હા એ તો બરાબર. એક દિવસો ના. આ તો આજે 3 થઈ ગયા. ના આ બધા માટે 2 પણ આપણે હા હા એ તો છે જ ને. વાતો બોલાવતા કીર્તન બોલાવો. 10 મિનિટ તો આવ્યો. ના બોલાવો, વાંધો નહીં, તો તમે બોલાવો. મારું તો સારું. ના તમે બોલાવો. સેવનને ખોટું ના બોલાવો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય 10 મિનિટ 5 મિનિટ પતાવી કઈ વાંધો ના હોય તો નવ બોલે બંધ કરતું નહીં છે. ચાલો ઓ ઓકે. ના વાંધો નહીં એ તો એવું કશું કે છે તમે બોલાવો ચાલે તો આનો બોલે તમને ખોટું નથી લાગ્યું ના હું વચ્ચે આવી હતી ને હા બોલી હા કીર્તન તો ભક્તિ કરી આપણે કીર્તન ભક્તિ આ કામ છે ને કે મને બોલાય આ વ્યક્તિ સાથે કામ કરું મને બોલાય એ સાથે કામ કરે આપણે બોલ્યા ઉપયોગ તો બોલ્યા એ સાથે કામ આ તો તમે આગળ ભાઈ તમે બોલાય ચાલો હા ના ના ચાલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો ન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ક્યારે પણ ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારેય પણ કઠોર ભાષા કઠોર ભાષા તંત્ર
તંતીલી ભાષા તંતીલી ભાષા ન બોલાય ન બોલાય ન બોલાવાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા તંતીલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો બોલવાની શક્તિઓ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનોય કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.